Hello friends, welcome back to my channel Mr. CSE Aspirant. ફ્રેન્ડ્સ આજે આપણે જીપીએસસી ક્લાસ 1 ટુ પ્રિલિમ્સની સ્ટ્રેટેજી વિશે વાત કરશું કે એક્ઝામ માટે બધું જ વાંચવું જરૂરી નથી, તો શું વાંચવું ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે ડિસ્કસ કરીશું. દોસ્તો, મેં 3 જીપીએસસી પ્રિલિમ્સ અને એક યુપીએસસી પ્રિલિમ્સ ક્લિયર કરી છે સેમ સ્ટ્રેટેજીથી, તો તમે આ સ્ટ્રેટેજી ફોલો કરી શકો છો. આ લેક્ચર કોના માટે ઇમ્પોર્ટન્ટ છે? તો જે લોકો ફર્સ્ટ અટેમ્પ આપવાના છે, જીપીએસસી પ્રિલિમ્સ થવાની છે જે જૂન 7th જૂન 2026ના રોજ જે જીપીએસસી પ્રિલિમ્સ થવાની છે, તેમાં જે લોકો ફર્સ્ટ અટેમ્પ આપવાના છે તેના માટે આ લેક્ચર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. જે લોકો પ્રિલિમ્સમાં સ્ટ્રગલ કરે છે, જે લોકો 10-20 માર્ક્સથી કટ ઓફ મિસ કરી જાય છે કે 1-2 માર્ક્સથી કટ ઓફ મિસ કરી જાય છે, તે લોકોએ કટ ઓફ કઈ રીતે ક્લિયર કરવું જીપીએસસી પ્રિલિમ્સમાં સ્માર્ટલી એમસીક્યુ સોલ્વ કરીને, તેના માટે પણ આ લેક્ચર ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને જે લોકોને પ્રિલિમ્સનો સિલેબસ જોઈને ડર લાગે છે કે આટલો સિલેબસ ક્યારે કમ્પ્લીટ થશે, તો દોસ્તો પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરવા માટે તમારે બધું વાંચવું ઇમ્પોર્ટન્ટ નથી. જે ઇમ્પોર્ટન્ટ છે તે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરીશું અને હું તમને આ લેક્ચર્સમાં સ્માર્ટ સ્ટડી કેવી રીતે કરવી તે શીખવાડીશ. દોસ્તો, આ પહેલાં આપણે જીપીએસસી એક્ઝામ પેટર્નની વાત કરી લઈએ કે જીપીએસસીએ ક્લાસ 1-2ની એક્ઝામ પેટર્નમાં 2025માં શું ચેન્જીસ કર્યા. આ પહેલાં 2019થી લઈ અને 2024 સુધી જીપીએસસીની પ્રિલિમ્સની એક્ઝામ પેટર્ન તમે જોઈશો તો તમને આઈડિયા આવશે કે તેમાં પહેલાં 2 પેપર આવતા, GS1 અને GS2. દોસ્તો, GS1માં હિસ્ટ્રી, ઇન્ડિયન હિસ્ટ્રી, ગુજરાતી હિસ્ટ્રી, આ સિવાય ઇન્ડિયન પોલિટી અને મેથ્સ જેવા સબ્જેક્ટ હતા, જ્યારે GS2માં જિયોગ્રાફી, ઇકોનોમી, કરંટ અફેર, IR, ડિફેન્સ, એન્વાયરમેન્ટ અને સાયન્સ ટેકમાંથી ક્વેશ્ચન પૂછવામાં આવતા. દોસ્તો, જો તમે 2019થી લઈ અને 2024 સુધીની પેટર્ન જોઈશો, તમને એ પેપરમાં આઈડિયા આવશે કે ઇન્ડિયન હિસ્ટ્રીના અને ગુજરાતી હિસ્ટ્રીમાં બંને કમ્બાઈન કરીને અરાઉન્ડ 100 ક્વેશ્ચન પૂછવામાં આવતા જીપીએસસી દ્વારા. દોસ્તો, ઇન્ડિયન હિસ્ટ્રીમાં પણ એન્શિયન્ટ હિસ્ટ્રી, મિડિવલ, મોડર્ન અને કલ્ચર એ ટોપિક્સ પરથી ક્વેશ્ચન આવતા, જ્યારે ગુજરાતી હિસ્ટ્રીમાં ગુજરાતની ઇમ્પોર્ટન્ટ ડાયનેસ્ટી છે, ત્યારબાદ મહાગુજરાત મુવમેન્ટ થઈ ગઈ, ઇમ્પોર્ટન્ટ લીડર્સ છે, કલ્ચર છે ગુજરાતનું કલ્ચર, ગુજરાતના કલ્ચરમાં પણ ઇમ્પોર્ટન્ટ ફેર્સ, ફેસ્ટિવલ, ટ્રાઇબ્સ અને મોન્યુમેન્ટ જેવા ટોપિક્સ પરથી તમને ક્વેશ્ચન મળતા. દોસ્તો, આ એક્ઝામમાં પેટર્ન એવી હતી કે તમે હિસ્ટ્રીના 2019થી લઈ અને 2024 સુધી તમે ક્વેશ્ચન પેપર જોઈશો તો તમને આઈડિયા આવશે કે 100 ક્વેશ્ચન પૂછવામાં આવતા અરાઉન્ડ હિસ્ટ્રીમાંથી, અને 50 ક્વેશ્ચન પેપર 1માં ઇન્ડિયન પોલિટીમાંથી હોય. અને જે આજે આપણે વર્ષ 2025માં પોલિટીના પૂછાયેલા બધા ક્વેશ્ચન ડિસ્કસ કરીશું, અને એમાં એલિમિનેશન ટેકનિક કેવી રીતે યુઝ કરી શકાય અને એક્ઝામિનર કયા કયા ટ્રેપનો યુઝ કરે છે તે આપણે આ લેક્ચરમાં ડિસ્કસ કરીશું. અને 50 ક્વેશ્ચન મેથ્સમાંથી પૂછવામાં આવતા. આ રીતે GS2માં તમે જોશો તો GS2માં પણ જિયોગ્રાફીના અરાઉન્ડ 50 ક્વેશ્ચન મળે તમને પહેલાં, ત્યારબાદ ઇકોનોમીના 50 ક્વેશ્ચન હોય, અને લાસ્ટ જે 200 ક્વેશ્ચન હોય એમાંથી લાસ્ટ 100 ક્વેશ્ચન એ કરંટ અફેર, IR અને ડિફેન્સ, એન્વાયરમેન્ટ અને સાયન્સ ટેક જેવા ટોપિક પરથી જોવા મળે છે. પેટર્ન આવી જીપીએસસીની, ત્યારે ચેરમેને એવું કીધું હતું કે જીપીએસસી હવે યુપીએસસીની ડાયરેક્શનમાં જઈ રહી છે, તો તમને એક ક્વેશ્ચન લાસ્ટ જે ક્વેશ્ચન કન્ડક્ટ થઈ હતી 2025માં, તેના પરથી પણ તમને એવું જોવા મળશે કે યુપીએસસીમાં જે ક્વેશ્ચન પૂછવામાં આવતા હતા તેવા ક્વેશ્ચન જ હવે જીપીએસસીની પ્રિલિમ્સમાં તમને જોવા મળશે. માટે જે યુપીએસસી માટે જે એલિમિનેશન ટેકનિક અને PYQ હેક કે જે આપણે યુઝ કરીએ છીએ તે જીપીએસસીમાં પણ તમે લાગુ કરી શકશો, એ હું આ લેક્ચરમાં તમને ડેમોન્સ્ટ્રેટ કરીને બતાવીશ કે તમે કઈ રીતે એ ટેકનિક યુઝ કરી શકો છો. આ સિવાય દોસ્તો, જીપીએસસીમાં જે 400 ક્વેશ્ચન પહેલાં પૂછવામાં આવતા હતા એના બદલે હવે 200 ક્વેશ્ચન થઈ ગયા છે પ્રિલિમ્સ એક્ઝામમાં, અને 200 માર્ક્સની એક્ઝામ છે, તો 1 માર્ક્સનો એક MCQ છે. તો જે 8 સેક્શન હતા અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ, તેમાંથી પહેલાં 50 ક્વેશ્ચન પૂછવામાં આવતા, જેમ કે અહીંયા હિસ્ટ્રીમાં 100 ક્વેશ્ચન હતા તો એ આપ થઈને 50 થઈ ગયા છે. ઇન્ડિયન પોલિટીમાં 50 ક્વેશ્ચન પૂછવામાં આવતા પહેલાં, તો તેના બદલે આ જે લાસ્ટ એક્ઝામ થઈ તેમાં 25 ક્વેશ્ચન પૂછવામાં આવ્યા છે. મેથ્સમાં પણ તમે સેક્શનમાં જોઈશો તો તમને 25 રાઉન્ડ ક્વેશ્ચન મળશે. એ જ રીતે જિયોગ્રાફીમાં પણ 25
ઇકોનોમી પણ 25 અને કરંટ અફેર, આઈઆર અને ડિફેન્સ બધું કમ્બાઈન 100 ક્વેશ્ચનમાંથી હવે 50 ક્વેશ્ચન આ સેક્શનમાંથી તમને મળશે. આમ ટોટલ 200 ક્વેશ્ચન તમને જોવા મળશે. દોસ્તો આ લેક્ચરમાં આપણે શું ડિસ્કસ કરીશું? તો એક તો આ લેક્ચર તમે પૂરો જોઈશો એટલે તમને એલિમિનેશન ટેકનિકનો યુઝ કરતા આવડી જશે અને તમારે જે મિનિમમ નોલેજ હશે તમારી પાસે, જે તમે અમુક વસ્તુ રીડ કરવાની રહી ગઈ હશે તમારી અને અમુક વસ્તુ તમે રીડ કરેલી હશે, તો તે મિનિમમ નોલેજથી તમે મેક્સિમમ આઉટપુટ મેળવીને ક્વેશ્ચન કઈ રીતે સોલ્વ કરી શકો છો તે આપણે ડિસ્કસ કરીશું. પ્લસ એક્ઝામિનરનું માઇન્ડસેટ સમજવાનો આપણો પ્રયત્ન રહેશે કે એક્ઝામિનર એમસીક્યુમાં કેવા કેવા ટ્રેપ સેટ કરે છે અને તમે તેને કેવી રીતે સોલ્વ કરી શકો છો. આ સિવાય તમે જ્યારે એક્ઝામિનર માઇન્ડસેટ સમજી લેશો દોસ્તો, તો તમને કેલ્ક્યુલેટિવ રિસ્ક લેતા આવડી જશે. એવા ક્વેશ્ચનમાં તમે રિસ્ક લઈ શકો છો, તો તમને કોસ્ટ બેનિફિટ સારો મળે. આ સિવાય આપણે રિસોર્સિસ ડિસ્કશન કરીશું કે તમે બધું જ, મેં આપણા લેક્ચરનું ટાઇટલ હતું કે જીપીએસસી પ્રિલિમ્સ સ્ટ્રેટેજીમાં બધું જ નથી વાંચવાનું, તો કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જે તમારે કવર કરવા જોઈએ જીપીએસસી પ્રિલિમ્સ પહેલાં, અને કયા કયા ફેવરિટ ટોપિક્સ છે જીપીએસસીના. આ સિવાય હું મારા રિસોર્સિસ પણ તમને આ લેક્ચરના એન્ડમાં જણાવીશ કે હું કયા રિસોર્સિસ ફોલો કરું છું અને મેં 3 વાર પ્રિલિમ્સ કઈ રીતે પાસ કરી છે એ રિસોર્સિસનો યુઝ કરીને. તો હવે આપણે આપણા ડિસ્કશન પર આવી જઈએ. નાઉ ફ્રેન્ડ્સ, we will start solving our 25 MCQs. 25 ક્વેશ્ચન આવેલા હતા જે જીપીએસસી ક્લાસ 1-2 પ્રિલિમ્સ 2025માં એ આપણે સોલ્વ કરીશું અને સાથે સાથે હું તમને એલિમિનેશન ટેકનિકનો કઈ રીતે યુઝ કરવો એ પણ શીખવાડીશ અને તમે કયા ક્વેશ્ચનમાં કેલ્ક્યુલેટિવ રિસ્ક લઈ શકો છો અને કયા ક્વેશ્ચનમાં તમે એક્ઝામિનર માઇન્ડસેટને સમજી અને અટેમ્પ કરી શકો છો તે પણ સમજાવીશ. આઈ હોપ કે તમે આ લેક્ચરનો પૂરેપૂરો બેનિફિટ લઈ રહ્યા છો. તો ફર્સ્ટ હું પહેલાં ક્વેશ્ચન સોલ્વ કરું એ પહેલાં તમારે જે પણ ક્વેશ્ચન આવે એને પોઝ કરવાનો છે અને ત્યારબાદ જાતે સોલ્વ કરવાની ટ્રાય કરવાની છે. ત્યારબાદ હું જે એક્સપ્લેનેશન સમજાવું એ તમારે સમજવાનું છે, જેથી તમે એલિમિનેશન ટેકનિકને સારી રીતે શીખી શકશો અને તમારી પાસે જે નોલેજ છે તેનો કઈ રીતે તમે મેક્સિમમ આઉટપુટ લઈ શકો અને એક્ઝામમાં કઈ રીતે સારો સ્કોર કરી શકો અને પ્રિલિમ્સ એક્ઝામને ઇઝીલી ક્વોલિફાય કરી શકો. તો આપણે શરૂઆત કરીએ આપણા ડિસ્કશનની. ફર્સ્ટ ક્વેશ્ચન છે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના ઓરિજિન અને ઇવોલ્યુશન વિશે. દોસ્તો ઓરિજિન અને ઇવોલ્યુશન, આ સિવાય સેલિયન્ટ ફીચર ઓફ કોન્સ્ટિટ્યુશન અને ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ, ડીપીએસપીસ, પ્રિએમ્બલ, આ બધા જીપીએસસીના ફેવરિટ ટોપિક્સ છે. આના પરથી ઘણા બધા ક્વેશ્ચન પૂછવામાં આવેલા છે અને અમુક ક્વેશ્ચનમાં ઘણા બધા સ્ટેટમેન્ટ પણ તમને જોવા મળશે. તો હું આ વિડીયોના એન્ડમાં તમને એ ટોપિકનું લિસ્ટ આપી દઈશ અને કયા કયા ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે જે તમારે પ્રિલિમ્સ એક્ઝામ પહેલાં જોવા જ જોઈએ, જેથી તમારી એક્ઝામમાં મિસ્ટેક ના થાય અને તમે 100% ક્વેશ્ચન રાઇટ કરી શકો. દોસ્તો ઓરિજિન અને ઇવોલ્યુશન વિશે પૂછવામાં આવ્યું છે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન છે એને એડપ્ટ કરવામાં આવ્યું હતું 26 જાન્યુઆરી 1950. તો અમુક લોકોને ડેટમાં કન્ફ્યુઝન હોઈ શકે છે, તમે આને સ્કીપ કરી શકો છો. સેકન્ડ સ્ટેટમેન્ટ પર આપણે આવીએ કે ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 had no influence on Indian constitution. Government of India Act નો had no influence on the Indian constitution ઉપર કોઈ ઇમ્પેક્ટ, કોઈ ઇન્ફ્લુઅન્સ ન હતો. દોસ્તો તો તમે અહીંયા જોઈ શકો છો કે જે રીતે યુપીએસસીમાં એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે તે રીતે જીપીએસસીમાં પણ એક એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ બનાવવું એ એક એક્ઝામિનરની એક ટેકનિક હોય છે સ્ટેટમેન્ટને રોંગ બનાવવા માટે. તો આ એક ટ્રેપનો તમે યુઝ કરી શકો છો. આ એક ટ્રેપ છે જે એક્ઝામિનર દ્વારા સેટ કરવામાં આવે છે એમસીક્યુ ફ્રેમ કરતી વખતે. તો જ્યાં પણ તમને એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ લાગે તો ત્યાં તમે એ સ્ટેટમેન્ટને રોંગ કરી અને તમારો એમસીક્યુ સોલ્વ કરી શકો છો. તો એક સ્ટેટમેન્ટ, તો તમારો એ આન્સર 99%
99% દોસ્તો પ્રોબેબિલિટી છે કે તમારો આન્સર છે એ રાઈટ જ પડશે. ક્યાંક એકાદ સ્ટેટમેન્ટ એવું હશે કે જે રાઈટ પણ હશે. તો 99% પ્રોબેબિલિટી છે કે તમારો જે ક્વેશ્ચન છે એ રીતે તમે સોલ્વ કરશો ટેકનિકનો યુઝ કરીને તો એ રાઈટ જ થશે. તો તમે જો આ સેકન્ડ સ્ટેટમેન્ટને રોંગ કરી દેશો, ઠીક છે, તો તમારો આન્સર સીધો આવી જશે એ. અને સ્ટેટમેન્ટ 3 પણ તમે જોઈ શકો છો. તમને કન્ફ્યુઝન હોય તો તમે અહીંયા વિચારી શકો છો કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ધ લોંગેસ્ટ રિટન કોન્સ્ટિટ્યુશન ઓફ ધ વર્લ્ડ. તમને ખ્યાલ હશે કે ઇન્ડિયા એ ચાઇનાને ક્રોસ કરીને પોપ્યુલેસ્ટ કન્ટ્રી બની ગયું છે. વર્લ્ડનું પોપ્યુલેસ્ટ કન્ટ્રી બની ગયું છે. ઇન્ડિયામાં 140 કરોડની પોપ્યુલેશન છે દોસ્તો. તો 140 કરોડની પોપ્યુલેશન માટે જે કોન્સ્ટિટ્યુશન હોય તો એ તો લોંગેસ્ટ કોન્સ્ટિટ્યુશન જ હોવું જોઈએ વર્લ્ડનું. તો આ સ્ટેટમેન્ટને પણ તમે રાઈટ માની શકો છો જો તમને કોઈ આઈડિયા ના હોય. પરંતુ અહીંયા આપણો આન્સર સીધો આવી જાય છે સ્ટેટમેન્ટ 2 રોંગ થવાથી. તો એક એક્સ્ટ્રીમ વર્ડ સ્ટેટમેન્ટ એ હંમેશા તમે રોંગ કન્સિડર કરી અને તમારો આન્સર MCQ સોલ્વ કરી શકો છો. દોસ્તો આ ક્વેશ્ચન નંબર 152 એટલે આપેલા છે કે જીપીએસસીની જે પ્રિલિમ્સ એક્ઝામ થઈ હતી 2025માં, તેમાં 200 MCQ હતા. તો તમે જીપીએસસીની એક્ઝામમાં તમને જનરલી જોવા મળશે કે જે MCQ હોય એ બંચમાં હશે કે 25 ક્વેશ્ચન પહેલાં તમને હિસ્ટ્રીના જોવા મળશે, જેમ કે ઇન્ડિયન હિસ્ટ્રી. ત્યારબાદ 25 ક્વેશ્ચન ગુજરાત હિસ્ટ્રી કલ્ચરના જોવા મળશે, 25 ક્વેશ્ચન મેથ્સના જોવા મળશે. એ રીતે અહીંથી 151થી સ્ટાર્ટ કરી અને 175 સુધીના ક્વેશ્ચન આપણને 2025ની પ્રિલિમ્સમાં પોલિટી સબ્જેક્ટમાંથી જોવા મળે છે. એટલે આ સેક્શન વાઇઝ અલગ હોઈ શકે છે, ABCD, બટ એ 25 ક્વેશ્ચન તમને એક્ઝામમાં સાથે જ મળશે. તો જો તમારી સ્ટ્રેટેજી હોય કે તમારે પહેલાં તમારો અમુક સબ્જેક્ટ રીડ ના થયો હોય અને બાકી રહી ગયો હોય, તો તમે સપોઝ પોલિટી તમારે સ્ટાર્ટ કરવું હોય તો તમે જ્યાંથી પોલિટીનો ક્વેશ્ચન સ્ટાર્ટ થશે એક્ઝામમાં તે સ્ટાર્ટ કરશો તો તમને 25 ક્વેશ્ચન કન્ટિન્યુઅસ પોલિટીના જ મળશે. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન પર આવી જઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કરેક્ટલી ડિસ્ક્રાઇબ ધ કેરેક્ટરિસ્ટિક ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો દોસ્તો પહેલાં તમારે એ જોવાનું છે કે તમને જે આન્સર છે, જે સ્ટેટમેન્ટવાળા આન્સર હોય તમારે તેમાં પહેલી વસ્તુ એ યાદ રાખવાની છે કે તમને કરેક્ટ પૂછ્યું છે કે ઇનકરેક્ટ. કેમ કે ઘણા બધા લોકો ક્વેશ્ચનને તો રાઈટ સોલ્વ કરે છે, પણ જે ઓપ્શન ટીક કરવાનો હોય તેમાં એ લોકો કરેક્ટની જગ્યાએ ઇનકરેક્ટ કરી દે છે, ઇનકરેક્ટની જગ્યાએ અમુક વાર કરેક્ટ કરી દે છે. તો એ બેઝિક મિસ્ટેક ના થવી જોઈએ દોસ્તો. એક્ઝામમાં બેઝિક મિસ્ટેક થશે તો તમે રેસની બહાર થઈ જશો. એટલે તમારે પહેલાં એ જોવાનું છે, પહેલાં જે કીવર્ડ હોય એને હાઇલાઇટ કરવાનો છે, એટલે જેથી એ તમારા દિમાગમાં સેટ થશે. તમે આ રીતે પ્રેક્ટિસ કરશો એ રીતે તમારા દિમાગમાં એ સેટ થતું જશે અને તમારી મસલ મેમરીમાં આવી જશે કે તમે પહેલાં તો એ હાઇલાઇટ જ કરશો કે કરેક્ટ પૂછ્યું છે કે ઇનકરેક્ટ. તો આપણો ક્વેશ્ચન છે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનની કઈ કેરેક્ટરિસ્ટિક કરેક્ટ છે આપેલા 3 સ્ટેટમેન્ટમાંથી. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન એસ્ટેબ્લિશ ઇન્ડિયા ઇઝ અ સોવરેન સોશિયલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક. તો દોસ્તો તમને ખબર હશે કે આ પ્રિએમ્બલની પહેલી લાઈન છે કે ઇન્ડિયા ઇઝ સોવરેન સોશિયલિસ્ટ સેક્યુલર ડેમોક્રેટિક રિપબ્લિક. તો એ સ્ટેટમેન્ટ રાઈટ છે. ધ પ્રિએમ્બલ ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ઇઝ જસ્ટિસિએબલ એન્ડ કેન બી એન્ફોર્સ ઇન કોર્ટ ઓફ લો. જો આ તમને આઈડિયા ના હોય આ સ્ટેટમેન્ટ વિશે તો તમે ક્વેશ્ચનમાં કરી શકો છો. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન પ્રોવાઇડ સિંગલ સિટીઝનશીપ ફોર ઓલ ઇટ્સ સિટીઝન્સ. દોસ્તો તો સિંગલ સિટીઝનશીપ વિશે તમને આઈડિયા ના હોય તો પણ તમે વિચારો તો પણ તમને આઈડિયા આવી જાય કે ઇન્ડિયામાં આપણે બધા ઇન્ડિયન્સ જ કહેવાય, ઠીક છે. તો કોઈ મતલબ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના હિસાબથી બધા ઇન્ડિયન્સ જ છે અને સિંગલ સિટીઝન બધાને ટ્રીટ કરવામાં આવે છે. તમને થ્રુ આઉટ ધ કન્ટ્રી તમને ફ્રીડમ ઓફ મુવમેન્ટનો રાઇટ્સ મળે છે. તો તમે જોઈ શકો છો કે ઇન્ડિયામાં ઇન્ડિયન્સ એક આપણી આઈડેન્ટિટી છે અને બધાને સેમ જ કોન્સ્ટિટ્યુશન લાગુ પડે છે. એ કોઈ સ્ટેટ માટે અલગ કોન્સ્ટિટ્યુશન નથી. તો આપણી એ સિંગલ સિટીઝનશીપ છે માટે. તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન સિંગલ સિટીઝનશીપ પ્રોવાઈડ કરે છે, એટલા માટે કોઈ સ્ટેટ માટે અલગ કોન્સ્ટિટ્યુશન નથી. તો તમે જે સ્ટેટમેન્ટ થર્ડ છે એ પણ રાઈટ છે. પણ દોસ્તો જો તમને આ બંને સ્ટેટમેન્ટ ખબર ના હોય અને તમને ખાલી પ્રિએમ્બલ વિશે આઈડિયા હોય, તમે પ્રિએમ્બલ રીડ કરેલું હોય, સપોઝ તમે એનસીઆરટી રીડ કરી હોય કે કોઈ પણ બુક રીડ કરી હોય, તો તેમાં તમને આઈડિયા હશે કે પ્રિએમ્બલ એ ઘણા બધા
જે કન્ટ્રીઝ છે તેમાં જે બંધારણની શરૂઆતમાં પ્રિએમ્બલ હોય. પ્રિએમ્બલ એ એવું ડોક્યુમેન્ટ હોય કે તેમાં જે કોન્સ્ટિટ્યુશનમાં જે પણ ફિલોસોફી ફોલો કરવામાં આવી હોય, જે પણ વેલ્યુઝ કોન્સ્ટિટ્યુશન અપહેલ્ડ કરતું હોય તેના વિશે પ્રિએમ્બલ હોય. તો દોસ્તો ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું તમે પ્રિએમ્બલ વાંચેલું હશે તો તમને આઈડિયા હશે કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું પ્રિએમ્બલ છે એ કોન્સ્ટિટ્યુશનની ફિલોસોફી છે કે ભારતના લોકો કેવું કોન્સ્ટિટ્યુશન કેવી કન્ટ્રી બનાવવા માગે છે એ ટાઈપનું કોન્સ્ટિટ્યુશન છે. તો આપણે ખબર છે કે એ ફિલોસોફી છે. તો તમે એ એંગલથી વિચારો કે ફિલોસોફી છે પણ એ કોન્સ્ટિટ્યુશનની આપણે કેવું કોન્સ્ટિટ્યુશન જોઈએ છે, કેવું કન્ટ્રી બનાવે છે એના માટેની ફિલોસોફી છે. તો એ જસ્ટિસેબલ તો ના હોઈ શકે. અને જો તમે રીડ કર્યું છે તો તમને આઈડિયા હશે કે એ જસ્ટિસેબલ નથી અને એને કોર્ટ દ્વારા એન્ફોર્સેબલ પણ નથી. તો આ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. અને જો તમને આ રીતે તમે લોજિક યુઝ કરશો ને એ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે તો તમે સીધો આન્સર મળી જશે. જો તમને આ બે સ્ટેટમેન્ટ ખબર પણ નહીં હોય તો પણ. તો જો તમે ઓપ્શનમાંથી સ્ટેટમેન્ટ 2 એલિમિનેટ કરી દેશો તો તમારો આન્સર સીધો આવી જશે બી. હવે આપણે થર્ડ ક્વેશ્ચન પર આવીએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ એક્યુરેટલી રિફ્લેક્ટ ધ પ્રોવિઝન ઓફ ધ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો પહેલાં આપણે કીવર્ડ હાઇલાઇટ કરશું કે કરેક્ટ પૂછ્યું છે. The directive principles of state policy are enforceable by court. The Indian Constitution provides a federal system with unitary bias. The fundamental right can be amended by the Parliament without any restriction. તો દોસ્તો તમે અહીં જોઈ શકો છો કે વિથઆઉટ એની રિસ્ટ્રિક્શન આ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ હોય એવું લાગે છે. હવે તમે આપણી ટેકનિકનો યુઝ કરી શકો છો કે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ તમે જે રીતે યુપીએસસી અને જીપીએસસી એક્ઝામિનર ક્વેશ્ચન સેટ કરે છે એ જનરલી એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટને રોંગ આપે છે. તો એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટને તમે રોંગ કરી શકો છો. તો જે થર્ડ સ્ટેટમેન્ટ છે ઓપ્શનમાંથી એલિમિનેટ થઈ જશે અને તમારો સીધો આન્સર આવી જશે બી. ફોર્થ ક્વેશ્ચન પર આપણે આવીએ. કન્સિડર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ રિગાર્ડિંગ ધ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ. દોસ્તો તો ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ છે કોન્સ્ટિટ્યુશનમાં છે એ તમને યાદ હોવા જોઈએ, જે એક્ઝામમાં પૂછાઈ શકે છે. ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ છે 7th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, 42nd, 44th, 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ, 74th, આ સિવાય 97th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ અને લેટેસ્ટ જે કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ થયા હોય એ પણ તમને યાદ હોવા જોઈએ કે એ કયા સબ્જેક્ટને રિલેટેડ છે. એક્ઝામમાં સીધું પૂછાઈ શકે છે. તો હવે આપણે આપણો ક્વેશ્ચન સોલ્વ કરીએ કે અહીંયા પહેલાં કીવર્ડ શું છે તો કરેક્ટ પૂછવામાં આવ્યું છે. હવે 42nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1975 is known as a mini constitution as it introduced significant changes including word socialist, secular and integrity. 44th constitutional amendment act 1978 restore a provision of fundamental rights that were curtailed during the emergency. દોસ્તો તમને આ બંને સ્ટેટમેન્ટ વિશે કંઈ આઈડિયા ના હોય અને જો તમે થર્ડ સ્ટેટમેન્ટ પર આવશો તો તમને આઈડિયા આવશે કે 73rd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ 1992 પ્રોવાઈડ કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ ટુ અર્બન લોકલ બોડીઝ. હવે તમને પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન કે જે જીપીએસસી અને યુપીએસસી બંનેનો ફેવરિટ ટોપિક છે, તેમાં પ્રિલિમ્સ અને મેન્સ બંને એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે. દોસ્તો પંચાયતી રાજ ઇન્સ્ટિટ્યુશન વિશે તમને બે અમેન્ડમેન્ટ તો યાદ જ હશે કે 73rd અને 74th. તો આમાંથી તમને બેઝિક એટલો તો આઈડિયા હશે કે 73rd છે એ રૂરલ લોકલ બોડીઝને રિલેટેડ છે, જ્યારે 74th છે એ અર્બન લોકલ બોડીઝ રિલેટેડ છે. તો 70 અહીંયા આપણું થર્ડ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. હવે થર્ડને તમે ઓપ્શનમાંથી એલિમિનેટ કરશો તો તમારો આન્સર આવી જશે સીધો ઓપ્શન બી. હવે અહીંયા એક ટ્રીક એ પણ શીખવાની છે કે તમે જીપીએસસીની એક્ઝામમાં 200 MCQs પૂછવામાં આવે છે, ઠીક છે, અને પેપર ખૂબ લેન્થી હોય છે અને તમારી પાસે 180 મિનિટ હોય પેપર સોલ્વ કરવા માટે, ઠીક છે. તમે 1 મિનિટમાં એક MCQ સોલ્વ કરો તો પણ તમે 20 ક્વેશ્ચન તમારા બાકી રહી જાય. હવે આવા સ્ટેટમેન્ટવાળા લેન્ધી ક્વેશ્ચન પૂછવામાં આવશે તો તેમાં ચાન્સીસ છે કે તમારો ટાઈમ ઘટે. તો તમે ટાઈમ કેવી રીતે સેવ કરી શકો છો કે
જો તમને કોઈ સ્ટેટમેન્ટ છે તમને એમાં આન્સર મળી જાય, સપોઝ ફર્સ્ટ સ્ટેટમેન્ટ વાંચીને એલિમિનેટ થઈ અને મારો આન્સર આવી જતો હોય, તો તમારે જે સેકન્ડ સ્ટેટમેન્ટ હોય બંને એને રીડ કરવા પણ જવાની જરૂર નથી. હા દોસ્તો, રીડ કરવા જશો તો તમારો ટાઈમ વેસ્ટ થશે અને તમને જે ક્વેશ્ચન હશે કે જે તમે ઇઝી ક્વેશ્ચન હશે કે જે તમે રાઇટ કરી શકો છો, એ તમારા મિસ થઈ જશે. એ મિસ ના થાય તો તમે આ ટેકનિકનો યુઝ કરી અને તમારો ટાઈમ સેવ કરી શકો છો. હું પણ આ રીતે મારો ટાઈમ સેવ કરું છું એક્ઝામમાં. 155મો ક્વેશ્ચન, 5th ક્વેશ્ચન છે આપણો. આપણે 151થી સ્ટાર્ટ કર્યું હતું. ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનના બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન વિશે કયા સ્ટેટમેન્ટ કરેક્ટ છે? દોસ્તો અહીંયા આપણને કરેક્ટ પૂછવામાં આવ્યું છે. તો હવે તમે જોઈ શકો છો કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે કે બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન વોઝ એસ્ટેબ્લિશ્ડ બાય સુપ્રીમ કોર્ટ ઇન કેશવાનંદ ભારતી કેસ. તો દોસ્તો કેશવાનંદ ભારતી કેસ એટલો ફેમસ છે કે એમાં બેઝિક સ્ટ્રક્ચર આવ્યું હતું. તો એ બધાને ખ્યાલ જ હશે, મોસ્ટ ઓફ જે પણ લોકોએ પોલિટી રીડ કરી હશે. તો એ ફર્સ્ટ સ્ટેટમેન્ટ રાઇટ છે. તો તમારા બે ઓપ્શન તો અહીંયા એલિમિનેટ થઈ જશે. તેમાં ફર્સ્ટ સ્ટેટમેન્ટ છે એ રાઇટ થઈ જશે. હવે તમે આ એ અને બી બંનેમાં જોઈ શકો છો કે એમાં ફર્સ્ટ અને થર્ડ તો આપેલા જ છે, તો થર્ડ ઓટોમેટિકલી રાઇટ થઈ જશે. તો તમને એ આઈડિયા પણ ના હોય કે એસઆર બોમ્માઈ કેસમાં બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇનને રેનફોર્સ કરવામાં આવ્યો હતો સુપ્રીમ કોર્ટ દ્વારા અને એને સેક્યુલરિઝમને બેઝિક સ્ટ્રક્ચરનો પાર્ટ બનાવવામાં આવ્યો હતો. દોસ્તો આ ક્વેશ્ચન આપણે પીવાયક્યુ રીડ કરવાનો એ બેનિફિટ થાય કે જ્યારે નેક્સ્ટ એક્ઝામમાં ક્વેશ્ચન આવી જાય, સપોઝ બોમ્માઈ સ્ટેટમેન્ટ ઉપર કે સેક્યુલરિઝમને બેઝિક સ્ટ્રક્ચરનો પાર્ટ બનાવવામાં આવ્યો હતો, સીધું પૂછાઈ જાય તો પણ તમે એ ક્વેશ્ચનને રાઇટ કરીને આવો. હવે આ ક્વેશ્ચનનો રાઇટ આન્સર મેળવવા માટે આપણે એ જોવાનું છે કે સ્ટેટમેન્ટ 2 રાઇટ છે કે રોંગ. તો પાર્લામેન્ટ કેન અમેન્ડ ધ કોન્સ્ટિટ્યુશન બટ કેન નોટ અલ્ટર ઇટ્સ બેઝિક સ્ટ્રક્ચર. તો દોસ્તો જે પણ લોકોને બેઝિક સ્ટ્રક્ચર વાંચેલું હશે એને આઈડિયા હશે કે બેઝિક સ્ટ્રક્ચર એ એવું બેઝિક ઢાંચો છે કે જેને પાર્લામેન્ટ કોન્સ્ટિટ્યુશનમાં બધું ચેન્જ કરી શકશે, પણ બેઝિક સ્ટ્રક્ચર છે એમાં કાંઈ ફેરફાર કરી શકે નહીં. અને એટલે આ સ્ટેટમેન્ટ રાઇટ છે. તો આપણો આન્સર થઈ જશે 1, 2 and 3. દોસ્તો બેઝિક સ્ટ્રક્ચર વિશે એક એ પણ પૂછવામાં આવે છે કે બેઝિક સ્ટ્રક્ચર છે તો બેઝિક સ્ટ્રક્ચરને ડિસાઇડ કોણ કરશે? જો પાર્લામેન્ટ છે બેઝિક સ્ટ્રક્ચરને ચેન્જ નહીં કરી શકે, કોન્સ્ટિટ્યુશનમાં બધું ચેન્જ કરી શકશે, તો બેઝિક સ્ટ્રક્ચરને ડિસાઇડ કોણ કરે છે? હુ ડિસાઇડ ધ બેઝિક સ્ટ્રક્ચર? એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે બેઝિક સ્ટ્રક્ચરને ડિસાઇડ કોણ કરે છે. આ જીપીએસસી અને યુપીએસસી બંનેમાં આ સ્ટેટમેન્ટ પરથી ક્વેશ્ચન બનાવવામાં આવે છે. તો તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે બેઝિક સ્ટ્રક્ચરને ડિસાઇડ કોણ કરે છે. આ સીધો ક્વેશ્ચન આવી શકે છે નેક્સ્ટ એક્ઝામમાં. હવે આપણે 6th ક્વેશ્ચન પર આવીએ કે વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ કરેક્ટ pertaining to doctrine of federalism? Doctrine of federalism. Which of the following statement is correct? Correct પૂછવામાં આવી છે દોસ્તો અહીં. Indian federalism is described as a quasi-federal due to its unitary bias. ઇન્ડિયાને quasi-federal કન્ટ્રી કહેવામાં આવે છે એના યુનિટરી બાયસના લીધે. 7th constitutional amendment demarcate the power between center and state through union, state and concurrent list. થર્ડ સ્ટેટમેન્ટ છે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 laid foundation for federal provision in the constitution. દોસ્તો તો તમારે એક વાત ધ્યાન રાખવી પડશે કે નોલેજ કેન નોટ બી રિપ્લેસ. એટલે તમે ખાલી એલિમિનેશન ટેકનિકનો યુઝ નહીં કરી શકો, તમારે રીડિંગ તો કરવું જ પડશે. અને જો તમે રીડિંગ કરેલું હશે તો તમે એલિમિનેશન ટેકનિકનો પણ યુઝ કરી શકશો અને એક્ઝામિનરના ટ્રેપને પણ ફાઇન્ડ કરી શકશો. તો આ સ્ટેટમેન્ટમાં આ જે ક્વેશ્ચન છે તેમાં તમારું બેઝિક નોલેજ ટેસ્ટ કરવામાં આવ્યું છે કે તમને ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન વિશે આઈડિયા છે કે નહીં. દોસ્તો અહીંયા 3 ક્વેશ્ચન 3 સ્ટેટમેન્ટ રાઇટ જ છે. બધી જગ્યાએ તમે એલિમિનેશન ટેકનિક નહીં લગાવી શકો, અમુક જગ્યાએ તમારે રીડ કરવું પડશે. આ સિવાય તમે આ ક્વેશ્ચનમાં એ રીતે ટેકનિક લગાવી શકો છો કે તમે ફેડરલિઝમનો આઈડિયા હોય કે ફેડરલિઝમ શું છે, કે સેન્ટર અને સ્ટેટ ગવર્મેન્ટ વિશે પાવર ડિવિઝન હોય. તો 2 સ્ટેટમેન્ટ તમે રાઇટ કરી શકો છો. હવે 2 સ્ટેટમેન્ટ રાઇટ થશે તો તમને ખબર પડી જશે કે એ એક સ્ટેટમેન્ટ તો નીકળી જશે. હવે આ 3માંથી તમે જે અકોર્ડિંગ ટુ યોર નોલેજ યુ કેન સોલ્વ ધીસ ક્વેશ્ચન. દોસ્તો અહીંયા ડી આન્સર છે. વિચ ઓફ ધ ફોલોઇંગ કોન્સ્ટિટ્યુશનલ ઓથોરિટીઝ
ઇઝ અ ક્વાસી જ્યુડિશિયલ બોડી. દોસ્તો આ ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ, આ ટાઈપના ક્વેશ્ચન, ક્વાસી જ્યુડિશિયલ બોડી રિલેટેડ ક્વેશ્ચન જીપીએસસીની એક્ઝામમાં બહુ પૂછવામાં આવે છે દોસ્તો. જીપીએસસી દ્વારા જે કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ અને નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝ આવે છે તેના પરથી એમનું એક લિસ્ટ આપવામાં આવે છે અને પૂછવામાં આવે છે કે કઈ ક્વાસી જ્યુડિશિયલ બોડી છે અને કઈ ક્વાસી જ્યુડિશિયલ બોડી નથી. તો ક્વાસી જ્યુડિશિયલ બોડી એને કહેવાય કે જેની પાસે જે ઇન્ડિયન જ્યુડિશરી, એટલે ઇન્ડિયન જ્યુડિશરીના જે પ્રોવિઝન છે તેની અંડરમાં ના આવતી હોય, પણ તેની પાસે કોર્ટની જેમ હિયરિંગ કરવાનો અને કાંઈક રેગ્યુલેશન કરવાનો પાવર હોય. તો અહીંયા આપણે 4 બોડી આપેલી છે: ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ફાઇનાન્સ કમિશન, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અને સેન્ટ્રલ વિજિલન્સ કમિશન. તો તમને આઈડિયા હશે કે ઇલેક્શન કમિશન છે ઇલેક્શન કન્ડક્ટ કરવાનું કાર્ય કરે, ફાઇનાન્સ કમિશન છે એ રેવન્યુ ડિસ્ટ્રીબ્યુશન કરે સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્મેન્ટ વિશે, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ છે એ એન્વાયરમેન્ટલ રિલેટેડ કેસીસ હિયર કરે છે દોસ્તો. તો તમને આઈડિયા હશે કે ભાઈ એક બોડી વિશે તો તમને આઈડિયા હશે કરેક્ટલી કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તો આવશે જ. તો તમે તમારું સ્ટેટમેન્ટ એલિમિનેટ કરી શકો છો બી, અને એ, સી અને ડી બચશે તમારી પાસે. હવે સેન્ટ્રલ વિજિલન્સ કમિશન વિશે તમને આઈડિયા હશે. સપોઝ તમે જો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન વાંચેલું હોય તો તમારે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ કે ઉપરની 3 બોડીમાં જે છે એ તમને ખ્યાલ નહીં હોય કે કોની પાસે ક્વાસી જ્યુડિશિયલ પાવર છે અને કોની પાસે નથી, તો પણ તમારો આન્સર આવી જશે. દોસ્તો આ સેન્ટ્રલ વિજિલન્સ કમિશન સીવીસી છે. સીવીસી એક નોન કોન્સ્ટિટ્યુશનલ અને સ્ટેચ્યુટરી બોડી છે જેની રિકમેન્ડેશન આપે છે અથવા એડવાઇસ આપે છે ગવર્મેન્ટને કોઈ ઇસ્યુ પર. તો એની પાસે કોઈ ક્વાસી જ્યુડિશિયલ પાવર નથી. તો જો તમે સ્ટેટમેન્ટ 4 નીકાળી દેશો તો બી, સી અને ડી તમારા એલિમિનેટ થઈ જશે અને ઓટોમેટિક તમારો આન્સર આવી જશે એ. હવે દોસ્તો જ્યારે તમે પીવાયક્યુ સોલ્વ કરો ત્યારે હવે તમારે યાદ રાખવાનું છે કે સીવીસી માટે ક્વાસી જ્યુડિશિયલ પાવર નથી, અને આ સિવાય ફાઇનાન્સ કમિશન પાસે પણ ક્વાસી જ્યુડિશિયલ પાવર નથી. હવે નેક્સ્ટ એક્ઝામમાં ક્વેશ્ચન આવે તો તમે ઇઝીલી સોલ્વ કરી શકશો. તો પીવાયક્યુ સોલ્વ કરવાનો આ એક બેનિફિટ છે જીપીએસસી અને યુપીએસસી બંને એક્ઝામમાં. નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ કરેક્ટલી ડિસ્ક્રાઇબ ધ પાવર એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ઓફ સ્ટેચ્યુટરી એન્ડ ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ. દોસ્તો સ્ટેચ્યુટરી એન્ડ ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ, આ ક્વાસી જ્યુડિશિયલ બોડી એ કીવર્ડ છે, એક જીપીએસસીનો એક ફેવરિટ કીવર્ડ છે. એ વારંવાર એ કીવર્ડમાંથી ક્વેશ્ચન પૂછે છે. 2019થી લઈ અને 2025 સુધીના પેપર તમે રિવાઇઝ કરશો તો તમને આઈડિયા આવશે કે ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ વિશે વારંવાર ક્વેશ્ચન પૂછવામાં આવે છે અલગ અલગ બોડીઝ આપીને. તો અહીંયા આપણે અગાઉ ડિસ્કસ કર્યું કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇઝ અ ક્વાસી જ્યુડિશિયલ બોડી has power to educate the dispute related to political party under the 10th schedule. એટલે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ તો રાઈટ જ છે. તો અહીંયા તમારા 2 ઓપ્શન ઓટોમેટિક એલિમિનેટ થઈ જશે, સી અને બી. હવે તમે એ અને સીમાં જોઈ શકો છો કે બંનેમાં 1 and 3 આપેલા છે. તો 3 વિશે તમને કોઈ આઈડિયા ના હોય તો પણ તમે એને આંખ બંધ કરીને રાઇટ કરી શકો છો. હવે તમારો આન્સર ડિપેન્ડ કરે છે ઓપ્શન બી પર. તો ઓપ્શન બીમાં તમે જોઈ શકો છો કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ ઇઝ અ સ્ટેચ્યુટરી બોડી that exclusively handle the environmental dispute under NGT Act 2010. દોસ્તો અગાઉનો આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યો તો આપણે આઈડિયા છે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એ ક્વાસી જ્યુડિશિયલ બોડી છે અને એ એક્સક્લુઝિવલી હિયર કરે છે એન્વાયરમેન્ટલ રિલેટેડ કેસીસ. દોસ્તો એનજીટીને 2010માં બનાવવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ ઇન્ડિયન જ્યુડિશરી પર જે કેસીસ વધી રહ્યા છે પેન્ડિંગ કેસીસ, તો સ્પેશિયલી એન્વાયરમેન્ટ રિલેટેડ કેસીસને હિયર કરવા માટે. તો તમારે એ વાત યાદ રાખવાની છે. એના એનજીટી પણ એક ફેવરિટ ટોપિક છે, જે રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ પણ જીપીએસસીનો ફેવરિટ ટોપિક છે. એમાંથી દર પ્રિલિમ્સમાં ક્વેશ્ચન પૂછવામાં જ આવે છે. તો તમને આ બોડી શું છે, તે ક્યારે એસ્ટેબ્લિશ થઈ હતી અને એનું ફંક્શન શું છે અને એ કયા પ્રકારની બોડી છે, એ ટાઈપનો તમારે જ્યારે રીડ કરતા હોય ત્યારે તમારે એ માઇન્ડમાં યાદ રાખવાનું છે, જેથી તમે એમસીક્યુ કરેક્ટલી સોલ્વ કરી શકો. તો અહીંયા આપણો આન્સર છે ફર્સ્ટ, સેકન્ડ. પણ દોસ્તો આપણે અગાઉ આમાં જોયું હતું કે સીવીસી છે એની પાસે ઇન્વેસ્ટિગેશનનો પાવર છે, પણ અહીંયા
ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ અને સ્ટેચ્યુટરી બંને બોડી આપેલી છે કે એના વિશે કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે. તો આપણો આન્સર થઈ જશે 1, 2 અને 3, કે એ બોડી અને એના ફંક્શન વિશે કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે એ પૂછવામાં આવ્યું છે. માટે 9th ક્વેશ્ચન છે આપણો, ધ પાવર ઓફ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ટુ ગ્રાન્ટ પાર્ડન, રિપ્રાઇવ, રિસ્પાઇટ, રિમિશન એન્ડ પનિશમેન્ટ અંડર આર્ટિકલ 73. દોસ્તો, જ્યારે તમે પ્રેસિડેન્ટનું ચેપ્ટર વાંચો ત્યારે તમને જે ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ્સ છે એ તમારે યાદ રાખવા, જેથી તમે ઇઝીલી ક્વેશ્ચન સોલ્વ કરી શકો. આ રીતે તમે જ્યારે ગવર્નરનું ચેપ્ટર વાંચો ત્યારે ગવર્નરનો સેમ પાવર, સેમ ફંક્શન હોય છે પ્રેસિડેન્ટ જેવા સ્ટેટમાં, તો એના રિલેટેડ જે પણ ઇમ્પોર્ટન્ટ આર્ટિકલ હોય એ તમને યાદ હોવો જોઈએ. તો ગવર્નરને સેમ પાવર આપેલો છે આર્ટિકલ 163માં, પાર્ડનિંગ પાવર આપેલો છે. હવે આપણો ક્વેશ્ચનમાં શું પૂછવામાં આવ્યું છે કે કયા સ્ટેટમેન્ટ કરેક્ટ છે. તો દોસ્તો, તમને આઈડિયા હશે, જો રીડ કર્યું હશે કમ્પ્લીટલી તમે, તો તમને ક્લિયરિટી હશે કે ઓફેન્સીસ અગેન્સ્ટ સ્ટેટ લો, કે જે રીતે સેન્ટરમાં પ્રેસિડેન્ટે પાવર આપવામાં આવ્યો છે પાર્ડન કરવા માટે, એ રીતે સ્ટેટમાં ગવર્નરને આપેલો છે. તો ઓફેન્સીસ અગેન્સ્ટ સ્ટેટ લો છે તો એ ગવર્નર હિયર કરશે. જો તમને આટલો આઈડિયા હશે તો તમારા સ્ટેટમેન્ટ 3 છે એ તો રોંગ થઈ જશે અહીંયા. હવે સ્ટેટમેન્ટ 4 રોંગ થઈ જશે, તો તમારા બે ઓપ્શન નીકળી જશે. હવે એ અને સીમાં તમે જોઈ શકો છો કે 1 અને 3 કોમન છે, 1 અને 3. તો તમે 1 અને 3ને રાઇટ કરી શકો છો. અને ઓપ્શન બી હવે તમારો દારોમદાર સાચા આન્સર મેળવવાનો ઓપ્શન બી પર છે. ઓફેન્સીસ કમિટેડ બાય મેમ્બર ઓફ આર્મ ફોર્સ. આર્મ ફોર્સ માર્શિયલ લોની અંદર જે ટ્રાયલ થતું હોય તો તેમાં જે પાર્ડનની પાવર છે પ્રેસિડેન્ટ પાસે છે. તો તમે રીડ કર્યું હશે કરેક્ટલી તો તમને ખ્યાલ હશે કે આ 3 સ્ટેટમેન્ટ રાઈટ છે અને તમારો આન્સર થઈ જશે સી. બટ જો તમે રીડ ના કર્યું હોય કમ્પ્લીટલી અને તમને કન્ફ્યુઝન હોય તો તમે 50-50 રિસ્ક લઈ શકો છો 50-50માં આ ક્વેશ્ચનમાં. કેમ કે 50-50માં તમે જે ક્વેશ્ચન અટેમ્પ કરશો તો ઓવરઓલ તમે 8, 9, 10 જેટલા પણ ક્વેશ્ચન અટેમ્પ કરશો તેમાં તમારી રાઈટ ક્વેશ્ચન થવાની અને તમારા પોઝિટિવ માર્ક્સ થવાની, પ્લસ માર્ક્સ થવાની પ્રોબેબિલિટી ખૂબ હાઈ છે. આપણે 10th ક્વેશ્ચન પર આવીએ કે વિચ ઓફ ધ ફોલોવિંગ અમેન્ડમેન્ટ્સ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ રિલેટેડ ટુ લોકલ સેલ્ફ ગવર્નન્સ. તો આપણે અગાઉ જ જોયું કે 73rd અને 74th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ વિશે છે. તો દોસ્તો, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ છે એ તમારે યાદ રાખવાના છે, ખાલી કે કેના રિલેટેડ હતા. તમારે એક A4 સાઇઝની શીટમાં તેનું લિસ્ટ બનાવી લેવું જોઈએ, જેથી તમે પ્રિલિમ્સમાં 100% એક્યુરેસીથી ક્વેશ્ચન સોલ્વ કરી શકો. અને તમને આઈડિયા હશે કે 61st અમેન્ડમેન્ટ છે એ વોટિંગની એજ એમાં ડિક્રીઝ કરવામાં આવી હતી 61st કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટમાં. તો તમારો એને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ વિશે કાંઈ લેવા દેવા નથી, તો એ અને ડી છે એ એલિમિનેટ થઈ જશે. પણ તમે જોઈ શકો છો કે અહીંયા 4th તો કરેક્ટ જ છે, પણ તમને એક્ઝેક્ટલી આઈડિયા હશે અમેન્ડમેન્ટ વિશે તો તમારો આન્સર આવી જશે કરેક્ટલી ઓપ્શન બી, 3 અને 4th. હવે દોસ્તો, જીપીએસસી દ્વારા અમુક રેન્ડમ ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે કરંટ અફેરમાંથી કે કોઈ ગવર્મેન્ટની કોઈ સ્કીમમાંથી. અને જનરલી આ જે રેન્ડમ ક્વેશ્ચન પૂછવામાં આવે છે, જે રેન્ડમ ક્વેશ્ચન બનાવવામાં આવે છે તેમાં તમે જોઈ શકો છો કે તેમાં તમને બહુ બધા સ્ટેટમેન્ટ આપેલા હશે અને જનરલી એનો આન્સર 2019થી લઈ અને 2025 સુધીના મેં પીવાયક્યુ ઓબ્ઝર્વ કર્યા છે. તો જનરલી તમે એમાં આંખ બંધ કરીને સપોઝ ડી તમે અટેમ્પ કરશો કે ઓલ કરેક્ટ, તો 99% પ્રોબેબિલિટી છે કે ક્વેશ્ચન રાઈટ જ જશે. આગળ પણ એક આવો ક્વેશ્ચન આવશે જે હું તમને જણાવીશ. Which of the following policy or program are aimed at improving governance at the state and central level? ડિજિટલ ઇન્ડિયા મિશન કરેક્ટ પૂછ્યું છે આમાં કે કયા સ્ટેટમેન્ટ કરેક્ટ છે ગવર્નન્સ ઇમ્પ્રૂવ કરવામાં સ્ટેટ અને સેન્ટરમાં. તો ડિજિટલ ઇન્ડિયા મિશનથી ગવર્નન્સ ઇમ્પ્રૂવ થશે, યસ રાઈટ છે. સ્માર્ટ સિટી મિશન પણ રાઈટ છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર રાઈટ છે. પ્રધાનમંત્રી આવાસ યોજના. દોસ્તો, પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લોકોને કન્ફ્યુઝન થશે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંતર્ગત રેસિડેન્ટ બનાવવા માટે, ઘર બનાવવા માટે મદદ કરવામાં આવે છે
ગામડા અને શહેરી વિસ્તારોમાં પ્રધાનમંત્રી રૂરલ આવાસ યોજના, પ્રધાનમંત્રી અર્બન આવાસ યોજના. તો તમને કન્ફ્યુઝન થશે કે એનાથી ગવર્નન્સ કઈ રીતે ઇમ્પ્રૂવ થશે. અમુક લોકોને એવું કન્ફ્યુઝન થાય કે ઓબ્જેક્ટિવ ખબર હોય સ્કીમને તો કન્ફ્યુઝન થાય, બટ એના દ્વારા પણ ગવર્નન્સ ઇમ્પ્રૂવ થાય છે. તમે જો ઓપ્શન ડી અટેમ્પ કરશો તો એની પ્રોબેબિલિટી છે કે 99% રાઇટ થશે, કેમ કે એક્ઝામમાં જે પણ ઓફિશિયલ આન્સર કી આવે છે એમાં એક્ઝામિનર કરેક્ટ જ કન્સિડર કરે છે. તો તમે આમાં સીધું રિસ્ક લઈ શકો છો વિથઆઉટ. દોસ્તો આવા ક્વેશ્ચનમાં તમે બ્લાઇન્ડ રિસ્ક લઈ શકો છો. મેં પણ બહુ બધા આવા ક્વેશ્ચનમાં રિસ્ક લીધું છે અને મેં 3 પ્રિલિમ્સ પાસ કરી છે આ રીતે રિસ્ક લઈને. એટલા માટે જ હું આ એનાલિસિસ કરી અને તમને જણાવી રહ્યો છું કે આવા ગવર્નન્સના અમુક રેન્ડમ ક્વેશ્ચન આવે છે જીપીએસસીમાં, એમાં એક્ઝામિનરનું માઇન્ડસેટ જનરલી એવું જ હોય છે કે બધા ક્વેશ્ચન, બધા ઓપ્શન રાઇટ જ હોય છે. તો તમે આમાં બ્લાઇન્ડલી રિસ્ક લઈ શકો છો. તમારો સ્કોર ઇમ્પ્રૂવ થવાની 99% પ્રોબેબિલિટી છે. હવે આપણે 162nd ક્વેશ્ચન પર આવીએ કે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન પીઆઈએલ વિશે નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ કરેક્ટ છે. સ્ટેટમેન્ટ ફર્સ્ટ છે allow the courts to take so moto cognizance of matter affecting public interest. Second, ensure legal representation for economical weaker section. Third, enable NGO and activists to file petition on behalf of affected community. Fourth છે restrict judiciary power to interfere in the government policy. દોસ્તો તમને અહીંયા આઈડિયા છે કે પીઆઈએલ છે જે અનરિપ્રેઝેન્ટ, જે લોકો પોતાને રિપ્રેઝેન્ટ ના કરી શકે, જે બેકવર્ડ હોય, ડિસએડવાન્ટેજ ગ્રુપ હોય, એને રિપ્રેઝેન્ટ કરવા માટે કોઈ થર્ડ પાર્ટી તેના દ્વારા કોર્ટમાં પીઆઈએલ એટલે પિટિશન દાખલ કરે તો તેને પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન કહેવાય. હવે એ સુપ્રીમ કોર્ટને હિયરિંગ કરવા, એ બાબત પર હિયરિંગ કરવા માટે છે. પરંતુ અહીંયા સ્ટેટમેન્ટ તમે 4 જોઈ શકો છો કે સ્ટેટમેન્ટ 4માં એમ કહેવામાં આવ્યું છે કે કોર્ટના પાવરને રિસ્ટ્રિક્ટ કરે છે. આ તમે આ સ્ટેટમેન્ટને એક્સ્ટ્રીમ પણ કન્સિડર કરી શકો છો. તો આ સ્ટેટમેન્ટ 4th રોંગ થઈ જશે. તો હવે તમારે 2 ઓપ્શન બચશે, એ અને બી. એમાં 1 and 3 કરેક્ટ છે. હવે સ્ટેટમેન્ટ 2 પર ડિપેન્ડ કરે છે કે આ ક્વેશ્ચનમાં એક્ઝેક્ટ આન્સર કયો આવશે. ઇન્સ્યોર ધ લીગલ રિપ્રેઝેન્ટેશન ફોર ઇકોનોમિકલ વીકર સેક્શન ઓફ ધ સોસાયટી. દોસ્તો તે લીગલ રિપ્રેઝેન્ટેશન ખાલી ઇકોનોમિકલ વીકર સેક્શન માટે નથી, પણ એસસી, એસટી, ઓબીસી, વુમન, લેબર, જે પણ ડિસએડવાન્ટેજ ગ્રુપ છે તેના માટે તેને લીગલ રિપ્રેઝેન્ટેશન આપવા માટે પીઆઈએલની શોધ થઈ છે. અને એ કન્સેપ્ટ યુએસમાંથી આવ્યો હતો ઇન્ડિયન જ્યુડિશરીમાં, ઇન્ડિયન સોસાયટીમાં. તો એનો આન્સર છે બી આન્સર છે દોસ્તો. આ ક્વેશ્ચનનો આન્સર કરેક્ટ આન્સર છે બી. વિચ ઓફ ધ ફોલોવિંગ કરેક્ટલી ડિસ્ક્રાઇબ ધ ડોક્ટ્રાઇન ઓફ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી અંડર ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. તો દોસ્તો અહીં કરેક્ટ પૂછવામાં આવ્યું છે. કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી એટલે કે જે મિનિસ્ટર હોય છે કન્ટ્રીમાં, એટલે સેન્ટ્રલ લેવલે અથવા સ્ટેટ લેવલે. ઇન્ડિયામાં દોસ્તો પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે. પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ. હવે પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટમાં એવું હોય કે એક્ઝિક્યુટિવ એટલે કે મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર અને જે પ્રાઇમ મિનિસ્ટર દ્વારા હેડ કરવામાં આવે અને એમની અંડરમાં જે ઓફિસર હોય. હવે પ્રાઇમ મિનિસ્ટર અને કાઉન્સિલ ઓફ મિનિસ્ટર છે એ કલેક્ટિવલી રિસ્પોન્સિબલ હોય લેજિસ્લેચર એટલે કે પાર્લામેન્ટને કલેક્ટિવલી રિસ્પોન્સિબલ હોય. પાર્લામેન્ટ નહીં, લોકસભા જે અપોઇન્ટ થઈને આવે છે એને કલેક્ટિવલી રિસ્પોન્સિબલ હોય. તો એને કહેવાય ડોક્ટ્રાઇન ઓફ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી. ડોક્ટ્રાઇન ઓફ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી વિશે કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે તે જોઈએ. ઇટ એપ્લાઇઝ ઓનલી ટુ યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટર એન્ડ નોટ એપ્લાય ટુ સ્ટેટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો દોસ્તો તમે જોઈ શકો છો કે આ સ્ટેટમેન્ટને એક્સ્ટ્રીમ બનાવવામાં આવ્યું છે ઇનકરેક્ટ કરવા માટે, કે એ ખાલી યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને લાગુ પડે છે, નોટ ઇન સ્ટેટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો ફર્સ્ટ સ્ટેટમેન્ટને તમે રોંગ કન્સિડર કરી શકો છો. તો તમારો પાસે 2 ઓપ્શન બચશે, એ એન્ડ સી.
હવે તમે જોઈ શકો છો કે આમાં 2 and 4 આપેલા છે, તો 2 and 4 ઓટોમેટિક કરેક્ટ થઈ જશે. હવે તમારા કરેક્ટ આન્સરનો દારોમદાર છે થર્ડ સ્ટેટમેન્ટ પર. થર્ડ સ્ટેટમેન્ટ જોઈએ તો પ્રેસિડેન્ટ કેન ડિસમિસ ધ ઇન્ડિવિજ્યુઅલ મિનિસ્ટર ફોર મિસકન્ડક્ટ ઇવન ઇફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર રિટેન કોન્ફિડન્સ. તો દોસ્તો કોન્સ્ટિટ્યુશનમાં આપેલું છે કે ઇન્ડિવિજ્યુઅલ મિનિસ્ટરને પ્રેસિડેન્ટ ડિસમિસ કરી શકે છે પીએમની એડવાઇસ પર. તો આ સ્ટેટમેન્ટ રાઈટ છે. તો તમારો આન્સર થઈ જશે 2, 3 and 4. અને અહીંયા એક વસ્તુ એ પણ સમજવાની છે કે ઇન્ડિયામાં પાર્લામેન્ટરી ફોર્મ ઓફ ગવર્મેન્ટ છે સેન્ટર અને સ્ટેટ બંનેમાં. તો ડોક્ટ્રાઇન ઓફ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી ખાલી યુનિયન કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને નહીં પણ સ્ટેટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટરને પણ લાગુ પડે છે. તો બધા ક્વેશ્ચનમાં તમે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરીને 100% એક્યુરેસીથી આન્સર નહીં મેળવી શકો, પણ તમે 50-50 સુધી પહોંચી શકો છો. એટલે નોલેજ શુડ ઓલવેઝ બી યોર પ્રાયોરિટી. એટલે તમારે જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે તે રીડ કરવાની, મેક્સિમમ ટ્રાય કરવાની, મેક્સિમમ સિલેબસ કવર કરવાની ટ્રાય કરવાની. ત્યારબાદ તમે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરી અને કરેક્ટ આન્સર મેળવી શકો છો. હવે 14th ક્વેશ્ચન છે 164. વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ રિગાર્ડ જ્યુડિશિયલ એક્ટિવિઝમ ઇન ઇન્ડિયા ઇઝ કરેક્ટ. દોસ્તો દરેક ક્વેશ્ચનને આપણે સોલ્વ કરીએ પહેલાં તમારે જાતે પોઝ કરી અને સોલ્વ કરવાનો છે, ત્યારબાદ ડિસ્કશન સાંભળવાનું છે. તો તમને મેક્સિમમ બેનિફિટ મળશે આ જે આપણો લેક્ચર્સ છે તેનો, અને તમે એલિમિનેશન ટેકનિકને સમજી શકશો. તમારા માઇન્ડમાં જે એરર હશે, તમે જે રીતે ક્વેશ્ચન સોલ્વ કરતા હશો અને આપણે કઈ રીતે કરવાનું છે તે તમે ધીરે ધીરે લર્ન કરતા થઈ જશો. તો અહીંયા આપણે એને કરેક્ટ પૂછ્યું છે જ્યુડિશિયલ એક્ટિવિઝમ વિશે. હવે દોસ્તો પીએલ વિશે આપણે અગાઉ ક્વેશ્ચન જોયો. આ સિવાય એક કીવર્ડ છે જ્યુડિશિયલ રિવ્યૂ અને જ્યુડિશિયલ એક્ટિવિઝમ. આ 3 અલગ ચેપ્ટર આપેલા હોય છે બુકમાં, તમે જોઈશો તો તમે તો આના વિશે બેઝિક આઈડિયા હશે સપોઝ. તો તમે સ્ટેટમેન્ટ 4 જોઈશો અહીંયા કે ધ કેશવાનંદ ભારતી કેસ 1973 explicitly defined judicial activism as a constitutional doctrine. તો તમને આઈડિયા હશે કે જ્યુડિશિયલ એક્ટિવિઝમ નહોતું, એ જ્યુડિશિયલ રિવ્યૂ હતું. તો સ્ટેટમેન્ટ 4 તો રોંગ થઈ જશે. હવે તમે 50-50થી આન્સર સોલ્વ કરી શકો છો કે 1 and 2 તો બંનેમાં આપેલા જ છે, તો એ તો કરેક્ટ જ હશે. એ તમારે રીડ કરવાની પણ જરૂર નથી. હવે થર્ડ સ્ટેટમેન્ટ જોઈએ તો જ્યુડિશરી કેન સ્ટ્રાઇક ડાઉન લો એન્ડ એક્ઝિક્યુટિવ એક્શન ધેટ વાયોલેટ ધ બેઝિક સ્ટ્રક્ચર ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. તો દોસ્તો આ બેઝિક સ્ટ્રક્ચર ડોક્ટ્રાઇન જે આપવામાં આવ્યો હતો કેશવનંદા ભારતી કેસ 1973માં, તેમાં બેઝિક સ્ટ્રક્ચર આપવામાં આવ્યું હતું. અને જો કોઈ પણ એક્શન એને વાયોલેટ કરશે તો એ અનકોન્સ્ટિટ્યુશનલ બનાવવામાં આવશે અને જ્યુડિશરી દ્વારા તેને સ્ટ્રાઇક ડાઉન કરવામાં આવશે. તે સ્ટેટમેન્ટ રાઇટ છે. તો તમારો આન્સર થઈ જશે સી. દોસ્તો આ બેઝિક સ્ટ્રક્ચર વિશે પણ જીપીએસસી અને યુપીએસસીની એક્ઝામમાં બહુ બધા સ્ટેટમેન્ટ તમને જોવા મળશે. તો તમારે આ એક ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ પણ કવર કરવાની ટ્રાય કરવી જોઈએ. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ ધ ઇન્ડિયાઝ જ્યુડિશિયલ ક્વાસી જ્યુડિશિયલ બોડી આર કરેક્ટ. દોસ્તો આ ક્વાસી જ્યુડિશિયલ બોડી વિશે થર્ડ ક્વેશ્ચન છે. તો તમને આઈડિયા આવી ગયો છે કે ક્વાસી જ્યુડિશિયલ બોડી એક ફેવરિટ ટોપિક છે અને એક ફેવરિટ કીવર્ડ છે જે એક્ઝામિનરને વારંવાર યુઝ કરવામાં અને તમને કન્ફ્યુઝ કરવામાં મજા આવે છે. તો હવે આપણે આપણા ક્વેશ્ચન સોલ્વ કરીએ કે ક્વાસી જ્યુડિશિયલ બોડી વિશે કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે. તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન કેન ઇમ્પોઝ પેનલ્ટી ફોર હ્યુમન રાઇટ વાયોલેશન. તો સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેટિવ ટ્રાઇબ્યુનલ deals with the dispute related to service condition of civil servant. The Competition Commission of India is responsible for regulating monopolistic trade practice. કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા મોનોપોલિસ્ટિક જે ટ્રેડ પ્રેક્ટિસીસ છે તેને રેગ્યુલેટ કરે છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હેઝ ક્વાસી જ્યુડિશિયલ પાવર ઇન મેટર રિલેટેડ ટુ મોડલ કોડ ઓફ કન્ડક્ટ. તો અગાઉ આપણે જે એમસીક્યુ સોલ્વ કર્યા તો તેમાં તમને આઈડિયા છે કે ઈસીઆઈ પાસે ક્વાસી જ્યુડિશિયલ પાવર છે. તો આપણું જે ફોર્થ સ્ટેટમેન્ટ છે એ રાઈટ થઈ જશે. હવે ફોર્થ સ્ટેટમેન્ટ રાઈટ હશે તો એ અને બી તો ઓટોમેટિક એલિમિનેટ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે સી અને ડીમાં 2, 3 and 4 કરેક્ટ જ છે. તો આ બંને તમારે ઓટોમેટિકલી કરેક્ટ જ માનવાના છે. હવે નેશનલ હ્યુમન રાઇટ કમિશન
એના વિશેનું જે સ્ટેટમેન્ટ છે એ રાઈટ છે કે રોંગ તેના પર તમારો આન્સર ડિપેન્ડ કરશે એક્ઝેક્ટ. દોસ્તો, તો નેશનલ હ્યુમન રાઇટ કમિશન છે તો તેના વિશે તમારે એક ખાલી કીવર્ડ યાદ રાખવાનો છે જે તમને MCQ હેલ્પ સોલ્વ કરવામાં એક્ઝામમાં ખૂબ હેલ્પ કરશે. દોસ્તો, એક આ NHRC છે એને ટૂથલેસ ટાઈગર કહેવામાં આવે છે. ટૂથલેસ ટાઈગર એટલે ટાઈગરની જેમ પાવરફુલ તો છે પણ તેને દાંત નથી, એટલે કે તે શિકાર નથી કરી શકતું, એટલે કે તે પેનલ્ટી ઇમ્પોઝ નથી કરી શકતું. તે ખાલી રિકમેન્ડેશન કરી શકે છે જ્યાં હ્યુમન રાઇટનું વાયોલેશન થાય. તો દોસ્તો, આ સ્ટેટમેન્ટ રોંગ છે તો તમારો આન્સર કરેક્ટ આવી જશે સી. તો દોસ્તો, જ્યારે પણ નેશનલ હ્યુમન રાઇટ કમિશન પૂછવામાં આવે તો ત્યારે તમારે યાદ રાખવાનું છે એક ટૂથલેસ ટાઈગર છે. એવી રીતે CBIને કેજ પેરોટ કહેવામાં આવે છે. તો આ પ્રકારના જે પણ સ્ટેટમેન્ટ છે હું તમને વચ્ચે વચ્ચે જણાવતો જઈશ જેથી તમને એક્ઝામ માટે એ યાદ રહે અને તમને MCQ સોલ્વ કરવામાં પણ હેલ્પ થાય. આ સિવાય ECI વિશે પણ આપણું થર્ડ સ્ટેટમેન્ટ છે. તો ECI પણ એક GPSCનો એક ફેવરિટ ટોપિક કહી શકો છો તમે. હવે 16th ક્વેશ્ચન પર આવીએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટિટ્યુશન પ્લે કી રોલ ઇન ઇન્ડિયાઝ ઇન્ટરનેશનલ રિલેશન. તો ઇન્ટરનેશનલ રિલેશનમાં નીચેનામાંથી કયા કયા ઇન્સ્ટિટ્યુશન છે એ કી રોલ પ્લે કરે છે, અને આપણે એને અહીંયા કરેક્ટ પૂછવામાં આવ્યું છે. એક તો છે મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર, રો, ICCR અને નીતિ આયોગ. દોસ્તો, અહીં મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર તો એના નામ પરથી તમને આઈડિયા આવી જશે, તો એ તો રાઈટ જ હશે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ, તો રોમાં પણ તમને કન્ફ્યુઝન ના હોવું જોઈએ, એ આપણી એક ફોરેન ઇન્ટેલિજન્સ એજન્સી છે. અને ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિસર્ચ અને નીતિ આયોગ, એ બે વિશે તમને કન્ફ્યુઝન હશે. તો દોસ્તો, તમે સોફ્ટ પાવર અથવા સોફ્ટ ડિપ્લોમસીની વાત સાંભળી હશે. તો આપણા PM જ્યારે પણ કોઈ પણ કન્ટ્રીની વિઝિટ કરે ત્યારે તે ઇન્ડિયાના કલ્ચરને તેને પ્રમોટ કરે, અથવા કોઈ ગિફ્ટ લઈને જાય તેના પ્રાઇમ મિનિસ્ટર અથવા જે હેડ ઓફ સ્ટેટ, હેડ ઓફ ગવર્મેન્ટ હોય તેના માટે, તો તે સોફ્ટ ડિપ્લોમસી કહેવામાં આવે છે. અને સોફ્ટ ડિપ્લોમસીને પ્રમોટ કરવામાં રોલ પ્લે કરે છે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિસર્ચ. તો થર્ડ સ્ટેટમેન્ટ પણ રાઈટ થઈ જશે. હવે નીતિ આયોગ, તો તમને આઈડિયા હશે કે નીતિ આયોગને પ્લાનિંગ કમિશનને રિપ્લેસ કરી અને 2015માં નીતિ આયોગ બનાવવામાં આવ્યું હતું, અને તેને તો થિંક ટેન્ક કહેવામાં આવે છે. ગવર્મેન્ટનો પોલિસી થિંક ટેન્ક કહેવામાં આવે છે. તે ગવર્મેન્ટની ગવર્નન્સ ઇમ્પ્રૂવ કરવા માટે નવી નવી પોલિસીસ બનાવે છે અને રિસર્ચ અને ડેવલપમેન્ટ કરીને ડેટા આપે છે. તો તમને આ નીતિ આયોગમાં ખૂબ જ કન્ફ્યુઝન થશે કે અમુક લોકો તો એ પણ કન્સિડર કરી લેશે કે નીતિ આયોગ કોઈ રોલ પ્લે કરતું નથી. બટ દોસ્તો, જેવું મેં તમને અગાઉ કીધું હતું કે GPSCમાં અમુક રેન્ડમ પ્રકારના ક્વેશ્ચન જે બનાવવામાં આવે છે એમાં જનરલી આન્સર ડી આવે છે, ઓલ કરેક્ટ આવે છે. જો તમે અહીંયા ડી કરેક્ટ કરશો, તમને જો અહીંયા કન્ફ્યુઝન હશે અને તમે ડી કરેક્ટ કરશો તો પણ તમારું આન્સર રાઈટ જ હશે. હા દોસ્તો, GPSCનું જે નીતિ આયોગ છે ઇન્ડિયન ગવર્મેન્ટનું, તે અમુક વાર G20 કે જેવી જે મીટિંગ થતી હોય, સમિટ થતી હોય, ત્યાં અમુક વાર ગવર્મેન્ટને રિપ્રેઝેન્ટ કરે છે પોલિસી એનાલિસિસ અને પોલિટી ડિસ્કશનમાં ને એમાં. તો નીતિ આયોગ પણ એ ઇન્ટરનેશનલ રિલેશનમાં એક કી રોલ પ્લે કરે છે. તો તમારો આન્સર થઈ જશે ડી. હવે 17th ક્વેશ્ચન પર આવીએ આપણા. તો દોસ્તો, જે કી આર્ટિકલ હોય એ પણ તમને યાદ હોવો જોઈએ. સેપરેશન ઓફ પાવર વિશે કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે? દોસ્તો, સેપરેશન ઓફ પાવર એટલે કે ગવર્મેન્ટના 3 ઓર્ગન હોય, એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ એન્ડ જ્યુડિશરી. આ ત્રણેયને પોતાનું અલગ અલગ જે ટાસ્ક આપેલું છે કોન્સ્ટિટ્યુશનમાં, એ પોતાની ટાસ્ક પરફોર્મ કરવાનું અને બીજાના ટાસ્કમાં ઇન્ટરફિયર નહીં કરવાનું. જેમ કે લેજિસ્લેચર છે તો તેનું ટાસ્ક છે લો મેકિંગ, અને એક્ઝિક્યુટિવનું ટાસ્ક છે તેને લોને ઇમ્પ્લિમેન્ટ કરવું, અને જ્યુડિશરીનું ટાસ્ક છે કે લો કોન્સ્ટિટ્યુશનલ છે કે અનકોન્સ્ટિટ્યુશનલ તેને ચેક કરવાનું. તો આ જે ટાસ્ક છે તે ઇન્ટરફિયર ના થવા જોઈએ, અને એક ઓર્ગને બીજાના ટાસ્કમાં ઇન્ટરફિયર નથી કરવાનું ફંક્શનમાં. તો તેને કહેવાય ડોક્ટ્રાઇન ઓફ સેપરેશન ઓફ પાવર. તો નીચેનામાંથી કયા આર્ટિકલ છે જે ડોક્ટ્રાઇન ઓફ સેપરેશન ઓફ પાવરનું પ્રોવિઝન છે તેનામાં? દોસ્તો, 15th આર્ટિકલ છે કે સેપરેશન ઓફ પાવર? 15th આર્ટિકલ છે
ડીપીએસપીમાંથી, ડાયરેક્ટરી પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસીમાંથી, સેપરેશન ઓફ જ્યુડિશરી ફ્રોમ એક્ઝિક્યુટિવ. તો ફર્સ્ટ તો રાઈટ છે. જો ફર્સ્ટ રાઈટ થશે તો તમારો ઓપ્શન બી ઓટોમેટિક એલિમિનેટ થઈ જશે. આર્ટિકલ 123 ઓર્ડિનન્સ મેકિંગ પાવર ઓફ ધ પ્રેસિડેન્ટ. અહીંયા કન્ફ્યુઝન હોય તો તમે આને છોડી શકો છો. થર્ડ પર આવી આપણે કે આર્ટિકલ 246 ડિવિઝન ઓફ લેજિસ્લેટિવ પાવર બિટવીન સેન્ટર એન્ડ સ્ટેટ. તો સેન્ટ્રલ લિસ્ટ, યુનિયન લિસ્ટ અને સ્ટેટ લિસ્ટ. તો ઓબ્વિયસલી તે સેન્ટ્રલ અને સ્ટેટ લિસ્ટ જે સેવન્થ શેડ્યુલમાં આપેલું છે તે સેપરેશન ઓફ પાવરનો પ્રોવિઝન છે. તો 1 and 3 તો રાઈટ થઈ જશે. તો 1 and 3 તો તમને બધામાં જોવા મળશે, પરંતુ એનાથી તમારો આન્સર આવી જશે નહીં. તો દોસ્તો ફોર્થ આપણે સ્ટેટમેન્ટ જોઈએ કે આર્ટિકલ 1312 એ ક્રિએશન ઓફ ઓલ ઇન્ડિયન સર્વિસ છે, કે રાજ્યસભા છે એ રિઝોલ્યુશન લાવી અને નવી ઓલ ઇન્ડિયન સર્વિસ બનાવી શકે છે. ઇન્ડિયન પોલીસ સર્વિસ, ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ અને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ જેવી સર્વિસ બનાવી શકે છે. આમાં પણ તમને કન્ફ્યુઝન હશે. દોસ્તો આર્ટિકલ 123માં જોઈએ આપણે તો એમાં ઓર્ડિનન્સ મેકિંગ પાવર છે પ્રેસિડેન્ટનો. હવે પ્રેસિડેન્ટ એક એક્ઝિક્યુટિવમાં આવે છે. જ્યારે ઓર્ડિનન્સ મેકિંગ ઓર્ડિનન્સ એટલે કે જ્યારે પાર્લામેન્ટ સેશનમાં ના હોય અને કોઈ બિલ પર ઓર્ડિનન્સ લાવવામાં આવે પ્રેસિડેન્ટ માટે તો એ લો મેકિંગ પાવર કહેવાય. તો તમને ખ્યાલ આવશે આના પરથી કે એક્ઝિક્યુટિવ એ લો મેકિંગ એટલે એક્ઝિક્યુટિવ લેજિસ્લેટરના કાર્યમાં ઇન્ટરફિયર કરે છે. પ્રેસિડેન્ટનું આ ફંક્શન છે ઓર્ડિનન્સ મેકિંગ પાવર, એ ઓવરલેપ થાય છે સેપરેશન ઓફ પાવર વિશે. તો સ્ટેટમેન્ટ 2 ઇનકરેક્ટ થઈ જશે. સ્ટેટમેન્ટ 2 નીકાળી દેશો તો તમારો ઓપ્શન એ જ બચશે જે તમારો કરેક્ટ આન્સર હશે. 168 which of the following statement correctly describe role of state election commission under Indian constitution. કરેક્ટ પૂછવામાં આવ્યું છે. સ્ટેટ ઇલેક્શન કમિશન વિશે નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ કરેક્ટ છે? સ્ટેટ ઇલેક્શન કમિશન conduct election to the panchayati raj institution and municipal bodies. The chief election commissioner of India has authority to remove election commissioner. State election commission derives their power from Article 243K and 243ZA. The tenure and condition of service of state election commission are determined by governor. તો ફ્રેન્ડ્સ તમને આમાં આઈડિયા હશે કે જો તમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા રીડ કરેલું હશે સારી રીતે તો તમને આઈડિયા હશે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા છે એ પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, પાર્લામેન્ટ અને સ્ટેટ લેજિસ્લેચર એટલે કે વિધાનસભા અને વિધાન પરિષદના અને પાર્લામેન્ટ એટલે કે લોકસભા અને રાજ્યસભા વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટના ઇલેક્શન કન્ડક્ટ કરાવે છે. તો તમે આ કરેક્ટલી રીડ કરેલું હોય તો તમને આઈડિયા હશે કે સ્ટેટ ઇલેક્શન કમિશન એ પંચાયતી રાજ અને મ્યુનિસિપલ બોડીના ઇલેક્શન કરાવે છે. તો તમારે અહીંયા કોઈ ઇન્ટરફિયર નહીં થાય. ફર્સ્ટ સ્ટેટમેન્ટ કરેક્ટ થઈ જશે. હવે ફર્સ્ટ સ્ટેટમેન્ટ કરેક્ટ હશે તો સી ઓટોમેટિક એલિમિનેટ થઈ જશે. હવે એ, બી અને સી ઓપ્શનમાં તમે જોઈ શકો છો કે 1 and 3 તો આપેલા જ છે. તો 1 and 3 ઓટોમેટિકલી કરેક્ટ થઈ જશે. હવે તમને આ આર્ટિકલ વિશે કોઈ આઈડિયા નહીં હોય તો પણ ચાલશે. હવે તમારે 2 and 4માંથી જોવાનું છે કે કયું સ્ટેટમેન્ટ રાઈટ છે, કયું સ્ટેટમેન્ટ રોંગ છે. તો દોસ્તો અહીંયા 2માં આપેલું છે કે ચીફ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા હેઝ ઓથોરિટી ટુ રિમૂવ ધ સ્ટેટ ઇલેક્શન કમિશનર. હવે તમે ઇલેક્શન કમિશનર રીડ કરેલું હશે તો તમને ખ્યાલ હશે કે ચીફ ઇલેક્શન કમિશનર પાસે કોઈ આવો પાવર નથી. સ્ટેટ ઇલેક્શન કમિશનને રિમૂવ કરવા માટે હાઈકોર્ટના જે જજ હોય એના માટે જે પ્રોસિજર ફોલો કરવામાં આવે તે સેમ પ્રોસિજર ફોલો કરવામાં આવે છે. અને ટેનર એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ સ્ટેટ ઇલેક્શન કમિશનની ગવર્નર દ્વારા ડિટરમાઇન કરવામાં આવે એ સ્ટેટમેન્ટ રાઈટ છે. તો ઓપ્શન 2 ઇનકરેક્ટ હશે. જો બંનેમાંથી કોઈ પણ એક તમને ખ્યાલ હશે તો પણ તમારો આન્સર આવી જશે. તો અહીંયા સ્ટેટમેન્ટ 2 રોંગ થશે. સ્ટેટમેન્ટ 4 રાઈટ છે. તમારો આન્સર આવી જશે એ. Indo-US nuclear deal. દોસ્તો Indo-US nuclear deal was a controversial
બિકોઝ એની પહેલાં 1999માં દોસ્તો 1999માં ઇન્ડિયા દ્વારા ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તેના લીધે યુએસ દ્વારા અત્યારે જે રીતે ઈરાન પર સેન્શન લગાવવામાં આવે છે કે ઈરાન ન્યુક્લિયર ટેસ્ટ, અત્યારે ઇઝરાયલ વોર પણ ચાલુ છે. ઈરાન વર્સિસ ઇઝરાયલ એન્ડ યુએસએ. ઇઝરાયલ અને યુએસ દ્વારા ઈરાન પર અટેક કરવામાં આવ્યો છે કે ઈરાન ન્યુક્લિયર વેપન ના બનાવી લે એટલા માટે. આ જ રીતે દોસ્તો 1999માં ઇન્ડિયા દ્વારા જ્યારે ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે ઇન્ડિયા પર પણ પ્રેશર કરવામાં આવ્યું હતું યુએસ દ્વારા, અને ઇન્ડિયા યુએસ ન્યુક્લિયર ડીલ સાઇન કરવામાં આવી હતી 2008માં. ત્યારથી ઇન્ડિયાને એક્ઝમ્પશન મળી ગયું હતું જે ન્યુક્લિયર મટીરિયલ છે તેને ઇમ્પોર્ટ કરવાનું, એટલે આપણા જે ન્યુક્લિયર પાવર પ્લાન્ટ્સ છે એ ફંક્શન થઈ શકે. તો તેના વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે, તે જોઈએ આપણે કે કયા સ્ટેટમેન્ટ કરેક્ટ છે. It allowed India to engage in the nuclear trade despite not being a signatory to Nuclear Non-Proliferation Treaty (NPT). It imposed the restriction on India's sovereign right to conduct nuclear tests. The deal was signed under the WTO framework. તો દોસ્તો અહીંયા તમે WTO ફ્રેમવર્ક વાંચશો થર્ડ સ્ટેટમેન્ટ તો તમને આઈડિયા આવી જશે કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, તમને ફૂલ ફોર્મ ખબર હશે WTOનું, અને એનું ફંક્શન ખબર હશે કે WTO છે એ વર્લ્ડ ટ્રેડને રેગ્યુલેટ કરે છે, વર્લ્ડ ટ્રેડને. અને WTOની અંડરમાં ડિફરન્ટ અગ્રીમેન્ટ સાઇન કરવામાં આવે છે કન્ટ્રી દ્વારા, જે ટ્રેડ અગ્રીમેન્ટ હોય છે. તો એને ન્યુક્લિયર જોડે કાંઈ લેવા દેવા નથી. તો સ્ટેટમેન્ટ 3 તમે રોંગ કન્સિડર કરશો અને તો તમારા એ અને ડી જે સ્ટેટમેન્ટ છે એલિમિનેટ થઈ જશે. હવે 2 and 4 તો તમે જોઈ શકો છો કે કરેક્ટ છે. તો 2 and 4 બંનેમાં આપેલા છે, તો 2 and 4 ઓટોમેટિકલી કરેક્ટ થઈ જશે. હવે જો તમને તમે અહીં 50-50 કરીને પણ આન્સર મેળવી શકો છો અને અટેમ્પ કરીને આગળ વધી શકો છો. અને જો તમને એક્ઝેક્ટલી આઈડિયા હશે કે ઇન્ડિયા યુએસ ન્યુક્લિયર ડીલ સાઇન થઈ તેના લીધે ઇન્ડિયા એનપીટી એટલે નોન પ્રોલિફરેશન ટ્રીટીનું મેમ્બર ના હોવા છતાં, સિગ્નેટરી ના હોવા છતાં ઇન્ડિયાને ન્યુક્લિયર ટ્રેડ કરી શકશે તેની પરમિશન મળી ગઈ હતી, તો તમે એક્ઝેક્ટલી 100% આન્સર નીકાળી લેશો. તો દોસ્તો આનો આન્સર છે 1, 2 and 4. હવે 170th ક્વેશ્ચન જોઈએ આપણો. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કરેક્ટલી ડિસ્ક્રાઇબ ધ ઇન્ડિયન ફેડરલ સ્ટ્રક્ચર. ઇન્ડિયન ફેડરલ સ્ટ્રક્ચરને નીચેનામાંથી કયો સ્ટેટમેન્ટ કરેક્ટલી ડિસ્ક્રાઇબ કરે છે. દોસ્તો આ ક્વેશ્ચનમાં તમે ઓપ્શનમાં જોઈ શકો છો કે તમે ઓપ્શન જોશો તો આઈડિયા આવશે કે 3 તો બધામાં આપેલું જ છે. હવે 3 તમે ના વાંચો તો પણ તમે એને રાઇટ કરી શકો છો. 3 તો કરેક્ટ જ છે, તો તમને આઈડિયા આવી જશે ક્વેશ્ચન જોઈને જ. હવે જે આપણે અગાઉ જે ટ્રીક શીખ્યા હતા કે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ હોય જ્યાં નો, કમ્પ્લીટલી, ઓલ એવા કીવર્ડ્સ આપેલા હોય, તો એ એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે એક્ઝામિનર દ્વારા, જે MCQ હોય એને સ્ટેટમેન્ટને રોંગ બનાવવા માટે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સ્ટેટમેન્ટ 4 કે ગવર્નર હેઝ પાવર ટુ ડિઝોલ્વ સ્ટેટ એસેમ્બલી ઇવન વિથઆઉટ રિકમેન્ડેશન ઓફ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. ઇવન કીવર્ડનો યુઝ કરવામાં આવ્યો છે. તો આ સ્ટેટમેન્ટ સપોઝ તમે રોંગ કન્સિડર કરશો તો તમારું સ્ટેટમેન્ટ ઓપ્શન સી અને ઓપ્શન ડી છે એ ઇનકરેક્ટ થઈ જશે. ધ ગવર્નર હેઝ અ પાવર ટુ ડિઝોલ્વ ધ સ્ટેટ એસેમ્બલી ઇવન વિથઆઉટ ધ રિકમેન્ડેશન ઓફ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર. તો આ સ્ટેટમેન્ટ રોંગ છે. જે ગવર્નર છે એને કાઉન્સિલ ઓફ મિનિસ્ટરની એડવાઇસ પર સ્ટેટ એસેમ્બલીને ડિઝોલ્વ કરવામાં એના દ્વારા આવે છે. હવે એ અને બી બચેલા છે તમારી જોડે, તો એમાં 2 અને 3 બંનેમાં આપેલા છે, તો 2 ઓટોમેટિકલી કરેક્ટ થઈ જશે, 3 પણ કરેક્ટ થઈ જશે. 3 તો બધામાં જ આપેલું છે. હવે ફર્સ્ટ સ્ટેટમેન્ટ પર છે કે અહીંયા તમે 50-50 અટેમ્પ્ટ કરી અને આગળ વધી શકો છો. 50% ચાન્સ છે તમારો ક્વેશ્ચન રાઇટ પડવાના. હવે સ્ટેટમેન્ટ ફર્સ્ટ જોઈએ કે ઇન્ડિયા ફોલોઝ ધ ક્વાસી ફેડરલ સિસ્ટમ વિથ અ સ્ટ્રોંગ સેન્ટર. તો દોસ્તો આ સ્ટેટમેન્ટ રાઇટ છે કે ઇન્ડિયામાં અમુક ફેડરલ ફીચર્સ પણ છે અને અમુક યુનિટરી ફીચર્સ પણ છે, એટલે ક્વાસી ફેડરલ કહેવામાં આવે છે. તો સ્ટેટમેન્ટ ઓપ્શન એ, સ્ટેટમેન્ટ 1 રાઇટ થઈ જશે અને આપણો આન્સર થઈ જશે સ્ટેટમેન્ટ ઓપ્શન એ.
વિચ ઓફ ધ ફોલોવિંગ સ્ટેટમેન્ટ અબાઉટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ ઇઝ કરેક્ટ? કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ વિશે નીચેનામાંથી કયા વિધાનો કરેક્ટ છે? તો દોસ્તો આ પહેલાં પણ અગાઉ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ વિશે ક્વેશ્ચન પૂછવામાં આવ્યા હતા. તો જીપીએસસી પ્રિલિમ્સમાં જે પણ ઇમ્પોર્ટન્ટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ હોય તમારે એને એક લાઇનમાં યાદ રાખી લેવાના છે કે 7th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ શાના વિશે હતો, 42nd શાના વિશે હતો, 44th હતો. દોસ્તો 42nd કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટને તો મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. તો તેની અંદર કયા કયા ચેન્જીસ થયા હતા એ તમારે ઇમ્પોર્ટન્ટ શું છે એ ખાલી જોઈ લેવાનું છે. આ સિવાય 97th કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ શું હતો? તો હવે આપણે આપણો આન્સર જોઈએ કે વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ કરેક્ટ અબાઉટ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ? The first constitutional amendment, 1971, introduced the reasonable restriction on the fundamental right. 42nd constitutional amendment, 1976, also known as a mini constitution. 44th constitutional amendment. દોસ્તો આ 42nd કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ 1976 તો બધાને આઈડિયા જશે કે એને મિની કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે. તો તમારો ઓપ્શન ડી તો નીકળી જશે. હવે 2 and 4, 2 2 2. હવે 2 and 4 બંનેમાં કોમન તો નથી, તમારે 1 and 4 ચેક કરવું પડશે. 1, 3 ને 4 બધા સ્ટેટમેન્ટ રીડ કરવા પડશે. તો 44th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ 1978 રિસ્ટોર ફંડામેન્ટલ રાઇટ diluting 42nd amendment. 101 કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એ તો લેટેસ્ટ જીએસટી વિશે, એ તો રાઈટ જ છે. આઈ થિંક તમે કરંટ અફેર વાંચેલો હશે, જીએસટી વાંચેલો હશે. જીએસટી પર પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો 101 અમેન્ડમેન્ટ એક્ટ 2016 જીએસટી વિશે છે, એ તમને ખબર હશે. તો સ્ટેટમેન્ટ એ પણ એલિમિનેટ થઈ જશે. હવે 2 and 4 બંને કરેક્ટ છે. 2 and 4. હવે 1 જોઈએ આપણે. તો દોસ્તો આમાં તમે 50-50 અટેમ્પ કરી અને આગળ વધી શકો છો. તમારો ક્વેશ્ચન રાઈટ થવાની 50% પ્રોબેબિલિટી છે. દોસ્તો અહીંયા ફર્સ્ટ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ છે એના દ્વારા રિઝનેબલ રિસ્ટ્રિક્શન લાવવામાં આવ્યા હતા, તો એ રાઈટ છે. અને 44th અમેન્ડમેન્ટ છે, આ 42nd અમેન્ડમેન્ટ છે તેના દ્વારા મેજર ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા હતા. અને 1975ની જે ઇમરજન્સી હતી એ સમય દરમિયાન એ લાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તમને આઈડિયા હશે કે 1977ની સુધી ઇમરજન્સી ચાલી હતી ને ત્યારબાદ ઇમરજન્સી સ્ટોપ થઈ પછી નવી ગવર્મેન્ટ આવી, તેણે એ રિવર્સ કરવા માટે 44th કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ લાવ્યા હતા. એટલે રિસ્ટોર ધ ફંડામેન્ટલ, તો એ રાઈટ છે. તો આપણો આન્સર થઈ જશે ઓપ્શન સી. તમને જો ઇમરજન્સી પણ બહુ ડિસ્કશનમાં હોય અને હમણાં ઇમરજન્સીના 50 યર થયા છે, 1975માં લાગુ પડી હતી અને અત્યારે 2026 ચાલે છે, પણ 2025માં એના 50 યર થયા છે. તો તેના પર પણ ક્વેશ્ચન આવી શકે છે મેન્સ એક્ઝામમાં, અને પ્રિલિમ્સ એક્ઝામમાં પણ સ્ટેટમેન્ટ બેઝ ક્વેશ્ચન આવી શકે છે. અને તે ન્યૂઝમાં ખૂબ ડિસ્કશનમાં હોય, તો તમને 44th અને 42nd અમેન્ડમેન્ટમાંથી ક્વેશ્ચન આવી શકે છે નેક્સ્ટ એક્ઝામમાં. Which of the following statement correctly describe the structure of the Indian judiciary? ઇન્ડિયન જ્યુડિશરી વિશે નીચેનામાંથી કયા સ્ટેટમેન્ટ કરેક્ટ છે? સુપ્રીમ કોર્ટ હેઝ એસ્ટેબ્લિશ્ડ આર્ટિકલ 174. હાઈકોર્ટ એસ્ટેબ્લિશ્ડ અંડર આર્ટિકલ 214 to 231. The Chief Justice of India is appointed by the President of India in consultation with the Council of Ministers. National Judicial Appointment Commission was struck down by the Supreme Court in 2050 for violating the judicial independence. દોસ્તો આ ક્વેશ્ચન જો તમને કરંટ અફેરમાં આઈડિયા હોય, તમે ન્યૂઝપેપર રીડ કરતા હોય, એડિટોરિયલ કે ડિસ્કશન સાંભળતા હોય, તો તમને ખ્યાલ હશે કે જે કોલેજિયમ સિસ્ટમ છે, કોલેજિયમ સિસ્ટમ જે જ્યુડિશરીમાં અપોઇન્ટમેન્ટ કરે છે, જજો દ્વારા અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે, તો તે બહુ કોન્ટ્રોવર્સીમાં અને બહુ ડિસ્કશનમાં હોય છે. તો જે સ્ટેટમેન્ટ થર્ડ છે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દ્વારા અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે, ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાની અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે પ્રેસિડેન્ટ દ્વારા સુપ્રીમ કોર્ટ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર જોડે કન્સલ્ટેશન કરીને, એ સ્ટેટમેન્ટ રોંગ હશે. એ તમને આઈડિયા હશે કે જજો દ્વારા અપોઇન્ટમેન્ટ કરવામાં આવે છે કોલેજિયમ સિસ્ટમમાં, અને તે ખૂબ કોન્ટ્રોવર્સીમાં હોય છે. તો થર્ડ સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે, તો તમને 50-50 સુધી તો તમે પહોંચી જશો. હવે તમે 2 and 4 તો બંનેમાં છે, તો બંનેને
આંખ બંધ કરીને કરેક્ટ કરી શકો છો. હવે જો તમે એક્ઝેક્ટલી આઈડિયા હશે કે 124થી લઈને 147 સુધી સુપ્રીમ કોર્ટ વિશે પ્રોવિઝન આપેલા છે કોન્સ્ટિટ્યુશનમાં, તો તમારો એક્ઝેક્ટ આન્સર આવી જશે 1, 2 and 4. A. Which of the following statement correctly describe the provision of the Government of India Act 1935? ફ્રેન્ડ્સ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ વિશે આ થર્ડ ક્વેશ્ચન છે. આ સિવાય તમે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા વિશે પણ ક્વેશ્ચન વારંવાર જોવા મળ્યા. ક્વાસી જ્યુડિશિયલ બોડીઝ વિશે પણ ઘણા બધા ક્વેશ્ચન જોવા મળ્યા. તો આ બધા છે ફેવરિટ ટોપિક્સ છે એક્ઝામિનરના. ફ્રેન્ડ્સ, બધા ક્વેશ્ચનમાં તમે એલિમિનેશન ટ્રીક યુઝ નહીં કરી શકો. તમારે રીડિંગ તો કરવું જ પડશે. તો રીડિંગ શુડ બી ધ ફર્સ્ટ પ્રાયોરિટી, નોલેજ શુડ બી ધ ફર્સ્ટ પ્રાયોરિટી. ત્યારબાદ જ્યાં તમારી નોલેજની લિમિટેશન આવે કે કન્ફ્યુઝન થાય ત્યાં તમે એલિમિનેશન ટેકનિકનો યુઝ કરી અને આન્સર મેળવી શકો છો. તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ વિશે અહીંયા પૂછવામાં આવ્યું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ જે પણ એક્ટ હતા, હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડવાળું ચેપ્ટર છે જે પોલિટીમાં, તેમાં લાસ્ટમાં ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવે છે. તેમાં પ્રોવિન્શિયલ ઓટોનોમી પણ હતી અને અબોલિશ કરવામાં આવી હતી ડાયર્કી, એ પણ રાઈટ છે. પ્રોવાઈડ ફોર એસ્ટેબ્લિશમેન્ટ ઓફ ધ ફેડરલ કોર્ટ ઇન ઇન્ડિયા, એ પણ રાઈટ છે. ઇટ પ્રપોઝ અ ફેડરેશન ઓફ બ્રિટિશ ઇન્ડિયા અને પ્રિન્સલી સ્ટેટ, તો ફેડરેશન નેવર મટીરિયલાઇઝ, એ પણ રાઈટ છે. ઇટ ઇન્ટ્રોડ્યુસ ધ કન્સેપ્ટ ઓફ ફંડામેન્ટલ રાઇટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ઇન્ડિયા. દોસ્તો, તમે અહીંયા એક સિમ્પલ એ લોજિક લગાવી શકો છો કે ફંડામેન્ટલ રાઇટ છે આપણે જ્યારથી આપણું બંધારણ અમલમાં આવ્યું 26 જાન્યુઆરી 1950, ત્યારથી આપણી પાસે ફંડામેન્ટલ રાઇટ છે. એ પહેલાં તો બ્રિટિશ રૂલ હતો, તો બ્રિટિશરો કોઈ દિવસ આપણને કોઈ રાઇટ્સ આપે નહીં. એ ઇન્ડિયન્સને સબ્જેક્ટ તરીકે ટ્રીટ કરતા હતા. તો આ સ્ટેટમેન્ટ તો રોંગ થઈ જશે. તો તમે A અને B, 1 and 3 તો કરેક્ટ કન્સિડર કરી શકો છો, અને 50-50 કરીને પણ તમે આમાં આન્સર મેળવી શકો છો. અને જો તમને આઈડિયા હશે કે ફેડરલ કોર્ટની સ્થાપના થઈ હતી, ખાલી સ્ટેટમેન્ટ 2 ખબર હશે, તમને બીજા પ્રોવિઝન નહીં ખબર હોય ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટના, તો પણ તમે 100% એક્યુરસીથી એ ટીક કરી શકો છો. એ આન્સર તમને મળી જશે, કરેક્ટ આન્સર મળી જશે. વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ અબાઉટ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ ઇન ઇન્ડિયા ઇઝ કરેક્ટ? અહીંયા ફરી કરેક્ટ પૂછવામાં આવ્યું છે. તો પંચાયતી રાજ સિસ્ટમ બેઝડ ઓન ધ પંચાયતી લોકલ સેલ્ફ ગવર્મેન્ટ આવે એટલે તમને એ તો આઈડિયા હોવો જોઈએ કે 73rd and 74th amendment. તો પંચાયતી રાજ સિસ્ટમ ઇઝ બેઝડ ઓન ધ રિકમેન્ડેશન ઓફ બલવંતરાય મહેતા કમિટી. The 73rd Amendment Act 1992 provide establishment of 3-tier panchayati raj institution in all state. દોસ્તો, all, no, even, આ જે એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ બનાવવામાં આવે છે, એક્સ્ટ્રીમ ઇન ઓલ સ્ટેટ, એક્સ્ટ્રીમ વર્ડ યુઝ કરવામાં આવે છે, તે સ્ટેટમેન્ટ રોંગ થઈ જશે. અગાઉ આપણે 3 ક્વેશ્ચન જોયા કે જેમાં એક્સ્ટ્રીમ સ્ટેટમેન્ટ બનાવવામાં આવ્યા હતા એક્ઝામિનર દ્વારા તેને રોંગ કરવા માટે. તો જેમાં પણ સ્ટેટમેન્ટ, જે પણ ઓપ્શનમાં 2 હશે એ એલિમિનેટ થઈ જશે. તો A, B અને D તમે એલિમિનેટ કરી દેશો તો તમારો કરેક્ટ આન્સર આવી જશે C. Which of the following statement about judicial review in India are correct? જ્યુડિશિયલ રિવ્યુ માટે કયું સ્ટેટમેન્ટ કરેક્ટ છે? Judicial review derived from the Article 73rd of the Constitution. Supreme Court and High Court have a power to both review both constitutional amendment and laws. Kesavananda Bharati case 1973 established the basic structure of the Constitution. Kesavananda Bharati case 1973 established that the basic structure of the Constitution cannot be amended. આ તો આપણે આગળ ડિસ્કસ કર્યું. Judicial review in India is broader than United States as
It follows for the review of constitutional amendments. દોસ્તો જો તમને આઈડિયા હશે કે કેશવનંદા ભારતી કેસ એ તો બહુ ફેમસ કેસ છે જે તમને ખબર હોવી જ જોઈએ કે તેમાં બેઝિક સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું અને સુપ્રીમ કોર્ટ પાર્લામેન્ટ દ્વારા કોઈ પણ લો લાવી અને તેને અમેન્ડ કરી નહીં શકાય. કોન્સ્ટિટ્યુશનને અમેન્ડમેન્ટ કરી શકશે પણ બેઝિક સ્ટ્રક્ચરને વાયોલેટ નહીં કરી શકે. તો આ સ્ટેટમેન્ટ રાઈટ થશે તો ઓપ્શન ડી ઓટોમેટિક નીકળી જશે. હવે તમે જોઈ શકો છો કે આમાં 1 3 1 3 1 3 આપેલું છે તો ફર્સ્ટ એ રાઈટ થઈ જશે. ફર્સ્ટમાં તમને કન્ફ્યુઝન હોય તો ફર્સ્ટ ઓટોમેટિકલી રાઈટ થઈ જશે. હવે ડિપેન્ડ કરે છે કે 2 અને 4 હજુ તમને 50-50 સુધી નહીં પહોંચ્યા તમે. તો જ્યુડિશિયલ ફોર્થ આપણે સ્ટેટમેન્ટ જોઈએ કે જ્યુડિશિયલ રિવ્યુ ઇન ઇન્ડિયા ઇઝ બ્રોડર ધેન યુનાઇટેડ સ્ટેટ. ઇટ અલાઉઝ ફોર અ રિવ્યુ ઓફ કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ. તો દોસ્તો તમને એક ફેક્ટ ખબર હોવી જોઈએ અહીંયા કે જ્યુડિશિયલ રિવ્યુ છે ઇન્ડિયામાં એ બ્રોડ નથી. યુએસમાં છે એ નેરો છે. ઇન્ડિયામાં યુએસનો જે કન્સેપ્ટ છે જ્યુડિશિયલ રિવ્યુનો એ બ્રોડર છે, જ્યારે ઇન્ડિયાનો છે એ નેરો છે. તો તમને ફોર્થ સ્ટેટમેન્ટ તમારું રોંગ થઈ જશે અને અમે એ અને બી 50-50 સુધી પહોંચી જશો. હવે સ્ટેટમેન્ટ 2 જોઈએ કે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ હેવ પાવર ટુ રિવ્યુ બોથ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એન્ડ લો. તો એ સ્ટેટમેન્ટ રાઈટ છે તો આન્સર થઈ જશે બી. તો ફ્રેન્ડ્સ આ આપણું ડિસ્કશન હતું જેમાં આપણે જોયું કે એલિમિનેશન ટેકનિક્સને કઈ રીતે યુઝ કરવી અને મિનિમમ નોલેજ છે તો તેની મદદથી એમસીક્યુ કઈ રીતે સોલ્વ કરવા અને એક્ઝામિનર કયા કયા પ્રકારના ટ્રેપ સેટ કરે છે અને રેન્ડમ ક્વેશ્ચન આવે તો તમારે શું યાદ રાખવાનું છે કે જેમાં જનરલી ડી જ આવશે આન્સર. આ સિવાય તમે કરંટ અફેરનો યુઝ કરી અને એમસીક્યુને કઈ રીતે સોલ્વ કરી શકો છો. ત્યારબાદ કેલ્ક્યુલેટિવ રિસ્ક ક્યાં લેવો ને ક્યાં બ્લાઇન્ડ રિસ્ક લઈ શકો છો જેથી તમે તમારો સ્કોર મેક્સિમાઇઝ કરી શકો. દોસ્તો આ સિવાય મેં તમને કહ્યું હતું કે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ કયા છે તો તેના વિશે આપણે વાત કરી લઈએ કે જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે. એક તો ફંડામેન્ટલ રાઇટ્સ, ફંડામેન્ટલ ડ્યુટીઝ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, પ્રિએમ્બલ. આ સિવાય કોન્સ્ટિટ્યુશનના ફીચર્સ છે જે કોન્સ્ટિટ્યુશનલ ફીચર્સ વિશે પણ બહુ ક્વેશ્ચન પૂછવામાં આવે છે જેમ કે બેઝિક સ્ટ્રક્ચર થઈ ગયું, ફેડરલિઝમ, સેપરેશન ઓફ પાવર, ડોક્ટ્રાઇન ઓફ કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી. આ સિવાય જે ઇમ્પોર્ટન્ટ અમેન્ડમેન્ટ્સ છે તેના વિશે ક્વેશ્ચન પૂછવામાં આવે છે. આ સિવાય યુનિયન એક્ઝિક્યુટિવ અને સ્ટેટ એક્ઝિક્યુટિવ જેમ કે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર, મિનિસ્ટર અને સ્ટેટ એક્ઝિક્યુટિવમાં ગવર્નર, સીએમ, કાઉન્સિલ ઓફ મિનિસ્ટર ઓફ સ્ટેટ. આ સિવાય કોન્સ્ટિટ્યુશનલ અને નોન કોન્સ્ટિટ્યુશનલ જેટલી પણ બોડીઝ છે જેમ કે યુપીએસસી, ફાઇનાન્સ કમિશન, એસપીએસસી. નોન કોન્સ્ટિટ્યુશનલ બોડીઝમાં નીતિ આયોગ, નેશનલ હ્યુમન રાઇટ કમિશન, સ્ટેટ હ્યુમન રાઇટ કમિશન. જેટલી પણ બોડીઝ છે તો તેના ફંક્શન શું છે અને તે કઈ રીતે વર્ક કરે છે, તેની પાસે કયો કયો પાવર હોય છે અને કઈ ક્વાસી જ્યુડિશિયલ છે અને કઈ નથી ક્વાસી જ્યુડિશિયલ, એવા ક્વેશ્ચન પૂછવામાં આવે છે. તો આટલા જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ છે એટલા તમે કરી લેશો તો તમારા મેજોરિટી ક્વેશ્ચન સોલ્વ થઈ જશે. આ સિવાય એક હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડવાળું ચેપ્ટર છે જેમાં બધા એક્ટ્સ આપેલા છે તેના પરથી પણ તમને 2 થી 3 ક્વેશ્ચન મળી શકે છે. જે એક્ટ્સ છે 1773 રેગ્યુલેટિંગ એક્ટથી લઈ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ 1935 સુધી તેમાંથી પણ તમને 2 થી 3 ક્વેશ્ચન મળશે દર વર્ષે. તો એ તમારે સ્કીપ ના કરવું જોઈએ અને આની એક્ઝામના અગાઉ એટલે કે 2-3 દિવસ અગાઉ તમારે રીડ કરવું જોઈએ જેથી તમારે મિસ્ટેક ના થાય કોઈ. દોસ્તો મારા રિસોર્સિસની વાત કરું તો હું તો સિમ્પલ એક જ બુક યુઝ કરું છું, એમ લક્ષ્મીકાંત. દોસ્તો આમાં જેટલા પણ ક્વેશ્ચન હતા
આ જે આપણી એક્ઝામ કન્ડક્ટ થઈ હતી 2025માં, એમાં જેટલા પણ ક્વેશ્ચન હતા તે એક જ બુકમાંથી તમે સોલ્વ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સમાં જણાવજો. આ સિવાય વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ના ભૂલતા. જો તમને આ કન્ટેન્ટ સારું લાગ્યું તો તમારા ફ્રેન્ડ્સ છે જે લોકો જીપીએસસીની પ્રિલિમ્સમાં સ્ટ્રગલ કરતા હોય, 1-2 માર્ક્સથી રહી જતા હોય, 2-3 માર્ક્સથી રહી જતા હોય, તો તેને ફોરવર્ડ કરજો, તો જેથી એ લોકોને MCQ કેવી રીતે સોલ્વ કરવા રિયલ એક્ઝામમાં એમાં હેલ્પ થશે અને એ પણ એક્ઝામ ક્લિયર કરી શકે. તો કમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી આપજો કે તમને આ કન્ટેન્ટ કેવું લાગ્યું અને તમને કેવા ટોપિક્સ પર વિડીયો જોઈએ છે, કે તમને અમારી જીપીએસસીની ક્લાસ 1-2 MCQ હેકની સિરીઝ કેવી લાગી, એલિમિનેશન ટેકનિક તમને કેવી લાગી, તો એ તમે કમેન્ટ બોક્સમાં જણાવજો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.